गुड मॉर्निंग, राम राम। सभी लोग जो लोग जुड़े हैं उन सबों का दिशा एकेडमी में स्वागत है। आ, क्लास को शुरू करने से पहले दीप प्रागट्य करेंगे और दीप प्रागट्य करके इस सेशन का शुरुआत करेंगे। सभी लोग जो लोग भी जहां से जुड़े हैं उन सभी को बेस्ट विशेष देते हुए आप सभी लोगों को तैयारी करने के लिए ये प्लेटफॉर्म खोला गया है और बेस्ट विशेष देते हुए इस सेशन की शुरुआत करेंगे। और सेशन की शुरुआत दीप प्रागट्य करके और उसके बाद एक प्रे करके शुरू करेंगे। तो आइए सभी लोग साथ में जुड़िए। तो हमारे यहाँ के हमारा स्टाफ में हमारे प्रवीण भाई जो हमारी स्टाफ में एज ए पट्टावाड़ा काम कर रहे हैं, तो उनसे हम अपने यहाँ ये पूरा कार्यक्रम का सेशन का जो शुरुआत करवा रहे हैं। हमारे यहाँ दिव्यांग, ये खुद दिव्यांग है, तो दिव्यांग के हाथों से ये दिव्यांग का जिस लिए हम जा रहे हैं उसकी शुरुआत करें, वो ज्यादा बेहतर होगा। हमारी सोच अगर बेहतर रहेगी तो हम आगे अच्छा काम कर पाएंगे। तो ऐसे ही मैं प्रवीण भाई से आग्रह करूंगा कि वो दीप प्रागट्य करके इस सेशन की शुरुआत करें। प्रवीण भाई, ये लोग ताली बजा करके स्वागत करें। बहुत बढ़िया, बहुत बढ़िया। હવે પ્રેયરથી શરૂઆત કરશું। તો પ્રેયર માટે આપણા સાથે આ કાર્યક્રમમાં જોડાશે અમારી બે બહેનો, ડીએડ કરતી બહેનો, અને એ લોકો પણ કાર્યક્રમમાં જોડાશે। આપણા સીટેટના એક્ઝામમાં એ લોકો પણ આવશે। આવો બહેનો। या कुंदे दुदुशारण या समृता या वीरवन्दितकर या श्वेतपवनासना या ब्रह्मच्युतशङ्कर प्रभृति देवसमावन्दिता सरस्वती भगवती निशेषजा। થેન્ક યુ બહેનો। હવે આજે આપણા ચીફ ગેસ્ટ તરીકે અને કાર્યક્રમની શરૂઆત એમણે કરી પ્રવીણભાઈ, તો હું એને કહીશ કે બે શબ્દ કહે અને આપણા કાર્યક્રમની શરૂઆત કરે। પ્રવીણભાઈ। आप विकलांग के लिए जो भी कर रहे हैं गुजराती में क्यों બધા गुजराती में आप विकलांग बाળકો के विकलांग के लिए जो काम કરી રહ્યા છો એ સારું છે। આગળ તમને મદદરૂપ થશે એવી અમે આશા રાખીએ છીએ। થેન્ક યુ પ્રવીણભાઈ। બહુ સરસ। તો પ્રવીણભાઈએ જણાવ્યા કે આપણે જે દિવ્યાંગ બાળકો માટે આ કામ કરવા માટે આપણે જે જહેમત ઉઠાવી છે, આ જહેમત સફળ હોય અને બધાએ સારા નંબરથી આ જે ટેટ છે, એસ ટેટ સ્પેશિયલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ થાય બધાએ। આ પ્રવીણભાઈના અને અમારા બધાના આપ લોકો પાસેથી આ બ્લેસિંગ રહેશે, આશીર્વાદ રહેશે। અને અહીંયાથી શરૂ કરશું આપણો કાર્યક્રમ, અને કાર્યક્રમના આજથી શરૂ થશે લગભગ જ્યાં સુધી આપણું ટેટના કાર્યક્રમ, આપણું જે ટેટના એક્ઝામ નહીં થશે ત્યાં સુધી રહેશે। એટલે કે એપ્રિલ છેલ્લું આપણું પૂરું કરશું અને પછી મઈમાં આપણે એનું ટેસ્ટ લેશું। તો ટેસ્ટના જે રૂટીન છે, ટેસ્ટના રૂટીન પણ રહેશે સાથે સાથે, અને એની વાત આપણે ક્લાસમાં કરશું। સો અહીંયાથી શરૂ કરીએ અને આપણે અમારા જે બાકીના મહેમાનો હતા એ બધાને અહીંયાથી એને છૂટા પાડીએ। અને જે લોકો આપણા કાર્યક્રમમાં આ ઉદઘાટન સમારોહમાં જે લોકો મદદગાર રૂપ થયા, આ બધાને હું થેન્ક યુ બોલું છું, થેન્ક યુ કહું છું, અને બધાનું ધન્યવાદ। અને અહીંયાથી આપણે કાર્યક્રમ શરૂ કરશું। તો થેન્ક યુ સો મચ બધાને, થેન્ક યુ સો મચ।
હવે હું 2 મિનિટ લેશું, પછી ક્લાસમાં આવશું. અને મારી બધાને આગ્રહ છે કે આપણા જે માઇક છે એને મ્યુટ રાખો. જ્યારે કહેશું અનમ્યુટ કરવા માટે ત્યારે અનમ્યુટ કરો પ્લીઝ. ચેતનાબેન અને એન્જલ, તબિયત. હા, ગુડ, સરસ. તો આપણે અહીંયાથી કાર્યક્રમ શરૂ કરવામાં 2 મિનિટ લેશું. 2 મિનિટ પછી હું પાછા આવું છું.
ચાલો તો હા અહીંયાથી રેકોર્ડિંગ શરૂ થઈ ગઈ છે. ઓકે, તો દિશા એકેડમીમાં આ બધાના સ્વાગત છે. દિશા એકેડમીમાં આ 3 મહિનાના કોર્સમાં બધા જે લોકો જોડાયા છે આ લોકો સારી રીતે તૈયારી કરશે અને આ જે લોકો છે જોડાયા છે એ લોકોના 120 ઉપર નંબર આવે એવી રીતે મારી પ્રિપરેશન રહેશે. હું તૈયારી કરાવું છું અને આપ લોકો પણ તૈયારી કરશો, પ્રેક્ટિસ કરશો. અને આ પ્રેક્ટિસમાં પહેલો જે મુદ્દો છે સીડીપી ના મુદ્દો લીધી છે વિશિષ્ટ શિક્ષણના ક્ષેત્રમાં મનોવિજ્ઞાન અને તેનું મહત્વ, સાયકોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ રિગાર્ડિંગ ધ ફિલ્ડ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન. વિશેષ શિક્ષાના ક્ષેત્રમાં, વિશિષ્ટ શિક્ષણના ક્ષેત્રમાં મનોવિજ્ઞાન શું અને મનોવિજ્ઞાનનો મહત્વ કેમ, મનોવિજ્ઞાન શું કામ આપણે લેવું, મનોવિજ્ઞાન શું કામ આપણે વાંચવું, આ શું કામ જરૂરી છે વિશેષ શિક્ષણમાં, એ જાણવાનું છે. તો આજે આપણે ટોપિક વિશે આ સમજશું. આવો આગળ જઈએ. હવે અહીંયાથી જે કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો ચેટ બોક્સમાં લખીને મને એ કહી શકશે. તો ચેટ બોક્સમાં કોઈને સંભળાતું નથી, અવાજ નથી આવતી બરાબર, કે જે કાંઈ પ્રોબ્લેમ હોય ચેટ બોક્સમાં લખીને મને કહેશે. ચેટ બોક્સ ઓપન છે, આપ લોકો ચેટ બોક્સમાં કરી શકો, લખી શકો જે કાંઈ હે. હું એક વાત લખું છું. બધાના સ્વાગત છે, મળી ગયા હશે. ચાલો તો હવે અહીંયાથી શરૂ કરીએ આપણું. તો આવીએ અહીંયાથી. જે આપણો પહેલો મુદ્દો છે એટલે સાયકોલોજી એટલે શું, મનોવિજ્ઞાન એટલે શું. મનોવિજ્ઞાન એ એક એવો વિજ્ઞાન છે જ્યાં પ્રાણીઓના વર્તન, બિહેવિયર અને માનસિક પ્રક્રિયાઓ, મેન્ટલ પ્રોસેસનો અભ્યાસ થાય છે. તો મનોવિજ્ઞાન કોને કહીએ? મનોવિજ્ઞાન, અહીંયાથી આપણું ટાઈમ જે ટીક છે શરૂ થઈ ગયા છે ભાઈ, તો ધ્યાનથી અહીંયા વાંચજો અને કન્ટેન્ટ જે છે એને લખતા જોજો કે આપણે ત્યાંથી આપણે મિસ નો કોઈ વસ્તુ થાય. તો મનોવિજ્ઞાનને મનના વિજ્ઞાન કહેવાય, મનના, ચેતનાના, વર્તનના એને વિજ્ઞાન કહેવાય. તો આ વિજ્ઞાન શું? તો પ્રાણી, ચાહે કોઈ પણ પ્રાણી હોય, ચાહે જાનવર હોય, ચાહે જંતુ હોય, ચાહે આપણે મનુષ્ય હોય, કોઈ પણ પ્રાણી હોય, આ પ્રાણીના જે વર્તન છે, જે બિહેવિયર છે અને જે એની માનસિક પ્રક્રિયા છે, શું વિચારે છે, શું કહે છે, આ ચિત્રમાં પણ જોઈ શકો. આ જ પ્રક્રિયાનો અભ્યાસ મનોવિજ્ઞાન કહેવાય છે. એવી રીતે બાળક, આપણા દિવ્યાંગ બાળક જ્યારે ક્લાસરૂમમાં જાય તો ક્લાસરૂમમાં એને શું મુશ્કેલીઓ આવે છે. આપણા બહેરામૂંગા બાળક છે તો એને સાંભળતા નથી. બાળક બધાએ જવાબ આપે છે, એ નથી જવાબ આપી શકતા. અને એક બાળક જોઈ નથી શકતા, એક બાળક વિચારી નથી શકતા, એક બાળક જે છે સામે એની અભિવ્યક્તિ નથી કરી શકતા. તો આ બાળકોના મનમાં શું ચાલે છે એના એ લીધે એ જે આની સામે જે બેરિયર છે, આ બેરિયરને લીધે એના મસ્તિષ્કમાં શું વર્તનના ફેરફાર થાય છે, આ પ્રોસેસ શું થાય છે, આ પ્રોસેસને જ્યારે આપણે અધ્યયન કરીએ, આ પ્રોસેસને જ્યારે જાણીએ, એને કહેવાય મનોવિજ્ઞાન. તો મનોવિજ્ઞાન વિશે આપણે જાણીએ, પછી આપણે આગળ ચાલીએ. તો મનોવિજ્ઞાન આગળ શું? તો મનોવિજ્ઞાન વ્યવસ્થિત રીતે, સિસ્ટમેટિકલી અવલોકનક્ષમ વર્તન, બિહેવિયર, ઓબ્ઝર્વેશનલ બિહેવિયરનો અભ્યાસ કરે છે. કે બાળકના જોશે કે બાળક ક્યારેક મોડું આવે છે, બાળકના કયા વસ્તુમાં, બાળકને કઈ બાબતમાં એને ખબર નથી પડતી, બાળક ક્યારેક એગ્રેસિવ થાય છે, બાળક ક્યારેક રિલેક્સ થાય છે, બાળકને કયા વસ્તુ સારી રીતે સમજાય છે, બાળકને કઈ વસ્તુ સારી રીતે નથી સમજાતી, બાળક કયા પ્રશ્નના જવાબ સારી રીતે આપે છે, બાળક કયા પ્રશ્નના જવાબ સારી રીતે નથી આપતો. આ બધા એનું ઓબ્ઝર્વેશન, એ જે એના બિહેવિયર છે, જેના એને વ્યવહાર છે, જેના વર્તન છે, એ વર્તનને ઓબ્ઝર્વેશન, અને એ પણ ઓબ્ઝર્વેશન સિસ્ટમેટિક તરીકે કરવું. જ્યારે આપણે સિસ્ટમેટિક તરીકે આપણે કરશું, એ જ મનોવિજ્ઞાનનું હેતુ છે, એ જ મનોવિજ્ઞાનનું લક્ષ્ય છે, એ જ મનોવિજ્ઞાનનું કરવાનું જે છે મનોવિજ્ઞાન એ જ છે. તો આગળ જઈએ, વાત કરીએ થોડી. મનોવિજ્ઞાન તે આંતરિક માનસિક અને શારીરિક પ્રક્રિયાઓ જેમ કે વિચાર, લાગણી વગેરે અને પર્યાવરણની ઘટનાઓ સાથે તેમના સંબંધના અભ્યાસ કરે છે. તો શું મનોવિજ્ઞાનમાં શું થાય છે? પ્લીઝ અવાજ મૂકીને રાખો. હું તને શું કહું છું? હા, તો બીજું કોઈ છે અહીંયા, મારા વિદ્યાર્થી છે, એક મિનિટ, તો એને કહી દઉં, જસ્ટ અ સેકન્ડ. તો આ છે, હા, તો આ મનોવિજ્ઞાન આંતરિક માનસિક અને શારીરિક પ્રક્રિયાઓ. હવે માનસિક પ્રક્રિયાઓ શું? તો વિચાર, આપણી લાગણી, આપણું વ્યવહાર, આપણું વર્તન. પછી શારીરિકમાં આપણે શું વાત કરીએ? તો શારીરિકમાં જે વાતાવરણીય કારકો છે, કારકોમાં ધારો કે બાળક એક વર્ગમાં આવ્યું,
વર્ગમાં આવ્યું તો વર્ગમાં શિક્ષક છે, વર્ગમાં વ્યવસ્થાઓ છે, વર્ગમાં સીટિંગ અરેન્જમેન્ટ છે, વર્ગમાં ટીવી લાગેલી છે, વર્ગમાં બ્લેકબોર્ડ છે, વર્ગમાં આવવાનું જવાનું વર્તન છે, અને આ વર્ગમાં એ બાળક કેવી રીતે બેસી શકે છે, બાળક કેવી રીતે એડજસ્ટ થઈ શકે છે, બાળક કેવી રીતે એડોપ્ટ થઈ શકે છે, આ એડોપ્ટેશન, આ એડજસ્ટમેન્ટ થી બાળકના ઉપર કેવું પ્રભાવ થાય છે અને કેવા વિચાર કરે છે પ્રસ્તુત. કે એવા કોઈ ક્લાસરૂમ અરેન્જમેન્ટ છે કે જ્યાં બાળકના બેસવા માટે કઈ વ્યવસ્થા નથી, કે બાળકને પાછળ બેસાડવામાં આવે છે અને બાળક સાંભળી નથી શકતા, બાળક બોર્ડને જોઈ પણ નથી શકતા. તો બાળક જે કઈ વસ્તુ ક્લાસમાં ચાલે છે, જે શિક્ષક જે કઈ કરે છે, બાળક આથી ફાયદો નથી લઈ શકતો. તો એક દિવસ એને જોયું, 2 દિવસ જોયું, હવે આથી એનું જે મન છે એ મન ઉચટી ગયા છે, એ મન, એની લાગણી જે છે, આ લાગણી ક્લાસરૂમથી નથી થતી. એટલે મમ્મી ને પાપાને કહે છે કે મારે હવે ક્લાસરૂમમાં નથી જવી, મારે ક્લાસરૂમમાં નથી જવી, ત્યાં મારા કોઈ સાંભળતું નથી, ત્યાં મારા કોઈ છે જ નહીં, મારી સાથે કોઈ વાતો નથી કરતા. હવે એવા વિચાર, એની લાગણી જ્યારે એની આવે, આ અસર શેનું? આ અસર આ જે છે, આ એના મસ્તિષ્કમાં જે કઈ પરિવર્તન થાય છે, આ માનસિક એની સ્થિતિ છે, આ સાયકોલોજી છે. જ્યારે આ સાયકોલોજીને પેરેન્ટ્સ, જ્યારે આ સાયકોલોજીને, આ જે વર્તન છે, આ મનોવિજ્ઞાન એનું જે છે, ત્યાંના શિક્ષક, ત્યાંના વ્યવસ્થા, જે કોઈ વ્યવસ્થા ઊભી કરી છે, જ્યારે આ બધા સાંભળીને, બધાએ જાણીને જ્યારે વિચાર કરશે, ત્યારે બાળક જે છે એનું જે નેગેટિવ વર્તન મગજમાં આવ્યું છે, એ નેગેટિવને પોઝિટિવ તરીકે બદલાવીને ફરીવાર એને સ્કૂલમાં, ફરીવાર એને શાળામાં આપણે લઈ આવશું. તો આ જ્યારે આ બધી વ્યવસ્થાઓને આંતરિક, માનસિક અને શારીરિક રીતે વિચાર અને લાગણીઓને જ્યારે આપણે અધ્યયન કરીએ, આ અધ્યયન કહેવાય મનોવિજ્ઞાન. હાલો આગળ જઈએ, આગળ વાત કરીએ, આપણે થોડી આગળની ચર્ચા કરીએ. તો આગળ આમાં છે કે સાયકોલોજી, મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન આવ્યું ક્યાંથી? તો મનોવિજ્ઞાન જે શબ્દ છે, આ શબ્દનો શાબ્દિક અર્થ હોય છે મનનું વિજ્ઞાન. એનું જે શાબ્દિક અર્થ હોય છે મનનું વિજ્ઞાન. હવે આ મનનું વિજ્ઞાન છે, બીજા શબ્દોમાં કહીએ તો મનોવિજ્ઞાન એવી અભ્યાસની શાખા છે જ્યાં મનનો અભ્યાસ થાય છે. એટલે મનના વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, મનના વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. હવે આ મનોવિજ્ઞાન શબ્દ છે એને બે ભાગમાં કરીએ તો સાયકોલોજી, સાયકોલોજી મેં આપણે બે ભાગમાં જ પાડીએ. એક ભાગને કહીએ આપણે સાયકી અને બીજા ભાગને કહીએ લોગસ. તો સાયકી અને લોગસ આ બે ભાગ તરીકે આપણે એને જ્યારે વિચારશું તો સાયકીને કહેવાય સાઉલ. સાઉલ એટલે આત્મા, સોલ, જેને આપણે બીજી રીતે કહીએ સોલ. તો સોલ એટલે આત્મા, આપણી આત્મા, અને આત્માનું અધ્યયન કરીએ. લોગસ, લોગસ એટલે સ્ટડી કરવું, તો અધ્યયન કરવું. તો લોગસ, સાઉલ અને સ્ટડીને જ્યારે આપણે એક સાથે મિક્સ કરીને એનું અધ્યયન કરશું, આપણે આત્માનું અધ્યયન કરશું, તો આ આત્માનું અધ્યયન જે છે એ એને સાયકોલોજી કહેવાય. હવે સાયકી, સાયકી નામ ઉપર એક કહેવત છે, કહાની છે. એ કહાનીનું હું ટૂંકમાં એક મિનિટમાં આપને કહું. તો આ એક ગ્રીક શબ્દમાં એક એવા રાજા હતા, જ્યાં રાજાની ત્યાં એના પાસે બહુ મોટો સમ્રાટ હતો. તો ત્યાં એના પાસે 3-4 એના પાસે દીકરીઓ હતી, અને આ દીકરીઓમાં એક સાયકી નામની એક દીકરી ત્યાં પેદા થઈ. અને સાયકી ને ત્યાં એક ગોડ હતી, ત્યાં એક એટલે દેવી હતી. આ દેવી ત્યાં બહુ ફેમસ હતી, અને ફેમસ હતી, એની બધા લોકો એની પૂજા કરતા હતા. તો રાજાની ઘરે જ્યારે એક છોકરી પેદા થઈ, અને એનાથી સુંદર છોકરી પેદા થઈ, અને એ છોકરીને બધાએ એની પ્રશંસા કરવા માંડ્યા, એને લોકો જાણવા માંડ્યા, અને એને લોકો તવજ્જો આપવા માંડ્યા. તો આ જે દેવી હતી, દેવીને એવું લાગ્યું કે મારા તો કોઈ પૂજો જ નથી કરતા. તો એના છોકરો હતો એરોસ કરીને, હતો. તો એને કીધું કે તું જે આ જ્યારે છોકરી જેવી આ મોટી થતી ગઈ, તો એને કીધું કે તું જે અને આ સાયકી સાથે તું તારો જે છે એક મિત્રવત કર, અને એની સાથે તું થોડું ક્લોઝનેસ રાખ, અને તું એને તેના બસમાં રાખ. તો હવે એરોસ અને એ બંને એક સાથે મળ્યા, અને પછી એક સાથે ભેગા થયા. પછી એ લોકોને ઇન્ટરનલ એટલું અગાડ થઈ ગયું કે એરોસ એક સાથે એક ટાઈમ એવું આવ્યો કે એરોસ અને સાયકી બંને એક સાથે ભેગા થયા, અને એને મેરેજ કર્યા. પછી એની જે એરોસની માતા હતી ગોડેસ, એ જે દેવી હતી, એ દેવીનું પ્રેશર એરોસને કે તું જ્યારે લાગે એ એરોસને તું માર, એરોસને એનું જે સન્માન છે એને કેવી રીતે જો કઈ કર, એને રસ્તાથી એને બહાર કાઢ. તો એ ઘણું પ્રયાસ કર્યું, પણ આ પ્રયાસ વિફળ થયું. ધીરે ધીરે આનું અસર, જે વિફળતાનું અસર હતું, એના રાજ ઉપર આવ્યું. એક દિવસ એવા ટાઈમ આવ્યો કે એરોસ એને લીધે જે ત્રાસ હતું, ત્રાસને લીધે રાજ્યમાંથી એને સાયકીને બહાર કાઢી દેવામાં આવ્યું. અને બહાર કાઢી દેવામાં આવ્યું ત્યારે પછી રાજાનું પણ એવું ધ્વંસ થયું. અને પછી આ એરોસ જે સૌલ છે, આ સાયકી પાછા રાજ્યમાં આવી, અને એનું જે કાંઈ બગડી હતું, આ બધું એને સમાપ્ત કર્યું, અને બધું એને સોલ્વ કર્યું.
તો આ જ કહાની ઉપરથી સાયકીને જે સાયકીના દુઃખદ ઘટનાઓ પછી સુખદ ઘટનાઓ આવી આ ત્યાંથી આ સાયકી શબ્દ આવ્યું અને સાયકી એક મનનું એક અધ્યયન છે જ્યારે આત્મા જ્યારે ભટકતી હતી અને આત્માને લીધે ત્યાંનું જે પહેલા એકવાર બગડ્યું પછી સાંભળ્યું આ જ રીતે ત્યાંથી સાયકીનું નામ આવ્યું તો એક કહાની છે આ કહાની ઉપરથી જ્યારે કહાનીને યાદ રાખશો ત્યારે આપ લોકોને એ વધારે ખબર પડશે તો આ કોઈ અહીંયાથી કોણ છે આ સ્ક્રેચ કરે છે તો પ્લીઝ એવા સ્ક્રેચ ન કરો હું તો આ સોલ્વ કરી લેશું વાંધો નહીં ચાલો પણ આગળ ન કરો ચાલો હવે આગળ જઈએ આગળ વાત કરીએ આગળની જે ચર્ચા છે આગળ કરીશું આપણે તો આગળ છે હા આપણે વાત કરશું કે સાયકોલોજી શું છે તો સાયકોલોજી જે છે અંગ્રેજી શબ્દ સાયકોલોજી આ ગ્રીક ભાષાનો એક શબ્દ છે જેનો અર્થ હોય છે આત્માનો અભ્યાસ હવે જે એ આધુનિક ભાષામાં જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ છે જે આપણી ઉત્કંઠા છે આપણી જે વર્તન છે આ ઉત્કંઠા આપણી વર્તન ના જે અધ્યયન છે એ એને સાયકોલોજી કહેવામાં આવે તો એ આત્માનું અધ્યયન છે ચેતનાનું અધ્યયન છે મનનું અધ્યયન છે તો આ એવી રીતે આપણે એને સમજશું આગળ જઈને વાત કરશું તો આ થોડું એનો ઇતિહાસ સમજશું કે એનું આવ્યું ક્યાંથી અને આજ અત્યાર સુધી આધુનિક સમયમાં એ ક્યાં સુધી છે તો પહેલા એ ક્યાંથી શરૂ થયું અને આજ સુધી એનું જે સાયકોલોજી છે ક્યાં સુધી એનું પ્રસાર થઈ ગયા છે તો પહેલા જે એને કહેવામાં આવતું હતું આત્માના વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન અને આ વિજ્ઞાન કોને શોધ્યું તો પ્લેટો આ બધાએ પ્રશ્ન ધ્યાનથી વાંચો આપો તે પ્રશ્ન આવશે આ જેટલા કન્ટેન્ટ છે કન્ટેન્ટ ઉપર પ્રશ્નો છે અને પ્રશ્ન આગળ પ્રશ્ન આવશે તો એ બધાને ધ્યાનપૂર્વક વાંચજો ધ્યાનપૂર્વક લખતા જોજો કાં તો સ્ક્રીનશોટ લેતા જોજો કાં તો એને એટલે મગજમાં રાખતા જોજો આત્માના પહેલી વારમાં કહેવામાં આવ્યું કે આત્માના વિજ્ઞાન હવે આત્માના વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનમાં એને સપોર્ટ કોને કર્યું કોને કીધું તો પ્લેટો અરિસ્ટોટલ ડેસ્કાર્ટે જેવા ગ્રીક ફિલોસોફર જેટલા હતા આ ગ્રીક ફિલોસોફરે એનું સપોર્ટ કર્યું એ લોકોએ કીધા કે જે મનોવિજ્ઞાન છે આત્માના વિજ્ઞાન જ્યારે હોય તો આત્માના વિજ્ઞાનને આ મનોવિજ્ઞાન કહેવાય પહેલા જે હતો આ મનોવિજ્ઞાનને પહેલા ફિલોસોફી તરીકે લોકો ગણતા હતા ફિલોસોફીનું ભાગ દર્શનનું ભાગ હોતો હતો પછી આગળ જઈને દર્શનના ભાગમાંથી બહાર આવ્યું પછી એનું એક ભાગ અલગથી થયું પછી આગળ જઈને જેમ જેમ વધતા ગયા તો મનોવિજ્ઞાનના શાખામાંથી પણ અલગ અલગ શાખાઓ બનતી ગઈ જેમાંથી એક શિક્ષણ મનોવિજ્ઞાન થયું પછી ક્લિનિક વિજ્ઞાન થયું પછી એવી રીતે સૈન્ય વિજ્ઞાન ઘણા વિજ્ઞાન પણ એમાંથી થયું તો આ વ્યાખ્યા જે છે આ 16મી સદીના અંતમાં એનું જે છે અમાન્ય આ ગણવામાં આવ્યું આત્માને અમાન્ય ગણવામાં 16મી શતાબ્દીમાં આવ્યું પછી આગળ જઈને 17મી શતાબ્દીમાં મનના વિજ્ઞાન આવ્યું આ એને રિજેક્ટ કરીને આત્માને રિજેક્ટ કરીને પછી કરવામાં આવ્યું કે મનના વિજ્ઞાન હવે મનના વિજ્ઞાનને કોને સપોર્ટ કર્યું તો જે મનોવૈજ્ઞાનિક ઇટાલિયન મનોવૈજ્ઞાનિક પોમ્પોનોજીને કીધું કે મન પ્લસ વિજ્ઞાન મનોવિજ્ઞાન એને એ શબ્દ આપ્યું કે મન અને પ્લસ વિજ્ઞાન સાયકી પ્લસ લોગસ એ પેસ્ટોલોજીની આ પોમ્પોનોજી જે છે આ ઇટાલિયન એક મનોવૈજ્ઞાનિક હતા એને કીધું કે સાયકી પ્લસ લોકલ મન પ્લસ વિજ્ઞાન આ મનોવિજ્ઞાન થયું તો આ એને આપ્યું પછી આગળ જઈને 19મી સદીમાં જ્યારે આપણી વાત આવી તો એને ચેતનાના વિજ્ઞાન કહેવામાં આવ્યું આપણા પાસે પણ એક બહેન છે ચેતના નામની તો જ્યારે ચેતના છે તો ચેતનાના વિજ્ઞાન કહેવામાં આવ્યું તો 19મી શતાબ્દીમાં આમાં કોણ હતો તો વિલિયમ જેમ્સ હતા વેબ્સ હતા પછી જેમ્સ સુલી હતા પછી વિલિયમ વુન્ટ હતા વિલિયમ વુન્ટે પહેલી વાર એ પણ ધ્યાન રાખજો વિલિયમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિક 1879માં લિપજિંગ જર્મનીમાં એની પ્રથમ પ્રયોગશાળા મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા વિલિયમ વુન્ટે 1879માં લિપજિંગ જર્મનીમાં એને શરૂ કરી તો ત્યાંથી એ પણ પ્રશ્ન ક્યારેક પૂછવામાં આવે છે કે પ્રથમ પ્રયોગશાળા વિશ્વમાં પ્રથમ પ્રયોગશાળા કોણે શરૂ કર્યું તો વિશ્વમાં પ્રથમ પ્રયોગશાળા વિલિયમ વુન્ટે 1879માં લિપજિંગ જર્મનીમાં એને શરૂ કર્યું તો આ ચેતનાના મનોવિજ્ઞાન ત્યારે એ સ્ટડી કરવામાં આવ્યું કે ચેતના છે કે વ્યવહાર છે કે મન છે કે આત્મા છે પછી એનામાં આગળ સુધાર થતો ગયો પછી આગળ જઈને જ્યારે 20મી શતાબ્દીમાં આવ્યું તો 20મી શતાબ્દીમાં એને વર્તનના વિજ્ઞાન કહીએ કાં તો એને વ્યવહારના બિહેવિયરના વિજ્ઞાન કહીએ તો બિહેવિયરના વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવ્યું આ જે છે આમાં કોનું યોગદાન હતું તો વોટસનનું યોગદાન હતું વુડવર્થનું યોગદાન હતું સ્કિનરનું યોગદાન હતું થોર્નડાઇકના યોગદાન હતું અને મેકડુગલનું પણ આમાં યોગદાન હતું આ બધા જેટલા આ સાયકોલોજી છે આ બધાનું યોગદાન આપણા ફિલોસોફીમાં આપણા સાયકોલોજીમાં એનું છે તો આપણે આગળ જઈએ વાત કરીએ પછી મનોવિજ્ઞાનની વ્યાખ્યાને આપણે સમજીએ કે મનોવિજ્ઞાનની વ્યાખ્યા એટલે પરિભાષા શું તો મોર્ગનના મતે મોર્ગને શું કીધું મોર્ગને કીધું કે મનોવિજ્ઞાન એ માનવ અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે એટલે જ્યારે આપણે માનવ કે કોઈ પ્રાણીના વર્તનનું અધ્યયન કરીએ એનું
બિહેવિયરનું અધ્યયન કરીએ તો બિહેવિયરનું જ્યારે અધ્યયન કરીએ આ અધ્યયન જે હોય છે આ અધ્યયનને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. તો મોર્ગને કીધું કે પ્રાણી અને માનવના જ્યારે વર્તનનું બિહેવિયરનું અધ્યયન કરીએ આ છે મનોવિજ્ઞાન. એવી રીતે મેકડુગલનું ઇમોશન્સ બહુ ફેમસ છે. મેકડુગલે 14 પ્રકારના ઇમોશન્સ એને જણાવ્યું છે અને આ ઉપર એને પણ એક પરિભાષા આપી. મેકડુગલે કીધું કે મનોવિજ્ઞાન એ આચાર અને વર્તનનું ચોક્કસ વિજ્ઞાન છે. જ્યારે આપણે ઇમોશન્સ, જ્યારે આપણે મોરલ, જ્યારે આપણે બિહેવિયર નું ચોક્કસ અધ્યયન સાયન્ટિફિક તરીકે અધ્યયન કરીએ તો આ એને કહેવાય મનોવિજ્ઞાન. એવી રીતે વોટસન જે બિહેવિયરના બહુ બડા મોટા નિષ્ણાંત હતા. વોટસને એક બાર કીધું કે આપ મને કોઈ પણ વિદ્યાર્થી આપી દો, કોઈ પણ બાળક જન્મે ત્યારે મને આપી દો, હું મારી રીતે જે કાંઈ રહેશે એને મારી રીતે એને આગળ વધારી જતું. તો વોટસનનું આ જે કોટ છે બહુ ફેમસ છે એ કે આપે મને કોઈ પણ બાળક આપો અને હું બાળકને ડોક્ટર બનાવી દઈશ, હું બાળકને ટીચર બનાવી દઈશ, મારી જે ઈચ્છા રહેશે એ ઈચ્છા પ્રમાણે હું કરી દઈશ. તો આ વોટસન પર્યાવરણ એટલે કે જે વાતાવરણ છે, જે નર્ચરની વધારે ફોકસ કરતા હતા. તો વોટસને કીધું કે વર્તન સકારાત્મક વિજ્ઞાન છે, જેટલું સકારાત્મક આપશું એટલું બાળકમાં સકારાત્મક તરીકે એનું વિકાસ થશે. તો આ હતી વ્યાખ્યા. થોડી હજી લઈ લઈએ વોટસને શું કીધું અહીંયા આગળ છે, મને કોઈ પણ બાળક આપો અને હું તેને જ ઈચ્છું એ જ રીતે બનાવી દઈશ. તો એને કીધું કે મને કોઈ પણ બાળક આપી દો, મારે એને બનાવી દઈશ, હું ડાકુ બનાવી દઈશ, એને ચોર બનાવી દઈશ, એને સારા ઇન્સાન બનાવી દઈશ, એને જેટલા આપણા ફેમસ લોકો છે એ જ રીતે બનાવી દઈશ. એ મને વોટ્સએપ હું જે ઈચ્છું, જે મારી મગજમાં આવશે, જે કાંઈ રહેશે એ એને બનાવી દઈશ. એ એનું હેતુ હતું અને એ જ કંઈક કરીને પણ એને બતાવ્યું. તો વોટસનનું આ અભિપ્રાય છે. ક્યારેક એ પણ પૂછવામાં આવે છે. આગળ વાત કરીએ તો મનોવિજ્ઞાનની ઉપયોગિતા, જે આપણું કોડ છે, જે મેઇન હેતુ છે આપણે એ જાણવાનું છે કે આપણી એપ્લિકેશન્સ ક્યાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાનના ઉપયોગ ક્યાં આવે છે, તો શિક્ષણના ક્ષેત્રે સામાન્ય શિક્ષણ હોય કે ચાહે વિશિષ્ટ શિક્ષણ હોય, ચાહે દિવ્યાંગ બાળકોને કરવાનું હોય, ચાહે આપણા કોઈ મનની વિકૃતિ વાળા કોઈ બાળક હોય, બિહેવિયરની વિકૃતિ વાળા કોઈ બાળક હોય, કે કોઈ એવા બાળક હોય જે કે આ પાછળ છે, આ બધા સામે જે મેઇન સ્ટ્રીમ સોસાયટી છે, જે સામાન્ય સોસાયટી છે, આ સામાન્ય સોસાયટીમાં જે બાળકો કાર્ય કરે છે આથી થોડું પાછળથી, તો આ પાછળને કેવી રીતે એની સાથે લઈ આવીએ, પાછળને એકદમ એક પેરેલલ સાથે લઈ જાવી, આ કેવી રીતે કરીએ, આમાં એવી રીતે કરીએ સૌથી પહેલા એનું વર્તનને જાણવું, સૌથી પહેલા એનું મનને જાણવું, મનના જાણ્યા પછી આ જે છે આ એને આગળ લઈ આવશું. તો એ શિક્ષણના ક્ષેત્રે જ્યારે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા પણ એક એપ્લિકેશન ઉપયોગમાં કરવામાં આવે છે. પછી માર્ગદર્શન અને પરામર્શમાં, ગાઈડન્સ અને કાઉન્સિલિંગના ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની ઉપયોગિતા છે. કોઈ પણ બાળકને કેવી રીતે ગાઈડ કરશો, કોઈ પણ વ્યક્તિને કેવી રીતે ગાઈડ કરશો, કેવી રીતે એને કાઉન્સિલિંગ કરશો કે આપણા માટે આ સારું છે, આ સારું નથી, આ સારું તો છે પણ આ એનું સ્ટેપ અત્યારના નથી, 2 સ્ટેપ આગળ લઈને જ્યારે એનો ઉપયોગ કરશો તો આ પણ આપણા માટે સારું છે. અત્યારની કન્ડિશનમાં આપે બહાર નીકળો, ધારો કે આ અત્યારે બહાર આપણે કેવી રીતે જાણીએ છીએ, આ ઘણા બધા એક્ઝામ્પલ છે. ઘરમાંથી નીકળો અને બહાર કાળા બાદલ દેખાય છે, તો કાળા બાદલ દેખાય છે તો આપણે જ્યારે બહાર નીકળો તો લાગશે કે આ સૂરજ દેવતા તો દેખાતા નથી, પ્રકાશ તો છે નહીં, બધું કાળો છે. તો કાળો છે એટલે કદાચ વરસાદ આવે, તો વરસાદને આપે આ જે વરસાદને જે કાળો ધુવાળો જે કાંઈ છે થયેલા છે, આથી આપના મગજમાં એક વિચાર આવ્યું કે ના અહીંયા જે છે આ આપણે છત્રી લઈને આગળ જઈએ તો કદાચ વરસાદ આવે. એ જ એક એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ આપું કે ધારો કે આપણે રસ્તામાં જતા હતા અને ત્યાં આપને 2-3 કૂતરાઓ એવા દેખાય છે કે જે બહુ એગ્રેસિવ છે અને કૂતરાઓને જોઈને તમારા મગજમાં આવ્યું કે ભાઈ અહીંયા આ કૂતરાઓ બહુ ગુસ્સેલા છે અને કદાચ એમને કાપી લે, કદાચ એમને કૂતરાઓ જે હેરાન કરે, આથી તમે સાઈડમાંથી નીકળી જાઓ, કાં તો ત્યાં ચૂપકે ત્યાંથી નીકળો, ત્યાં હેરાન નહીં કરશો. એવી રીતે ઘણા બધા વર્તનો છે. ક્યારેક એવા પણ વર્તનો દેખાય છે કે આપણે અહીંયા શિક્ષણમાં છીએ, કેટલાક લોકો તો મોટા છે એના છોકરાઓ 10મા ધોરણમાં, 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, કેટલા લોકોના તો છોકરાઓના લગ્ન પણ થઈ ગયા હશે. જ્યારે આપ એક પિતા તરીકે, એક માતા તરીકે, એક વિદ્યાર્થી તરીકે, અને પહેલા માતા તરીકે અને પિતા તરીકે વાત કરીએ તો જ્યારે આપણા કોઈ બાળકો કોઈ પણ વાતને આવે, પૂછે કે પપ્પા મમ્મી મને આ વસ્તુ જોઈએ, તો પપ્પા મમ્મી આ બાળક તમને કેવી રીતે ક્યારે વાત કરે છે એ પહેલા એ જોઈએ છે પપ્પાનું જે મૂડ છે એ સારો છે કે નહીં,
મમ્મીનો જે મૂડ છે એ સારો છે કે નહીં, આ મૂડમાં પપ્પા પાસેથી આ આપણે ડિમાન્ડ કરશું તો એ મળી જશે કે નહીં મળશે, મમ્મી પાસેથી આ ડિમાન્ડ કરશું તો મળી જશે કે નહીં મળશે. તો બાળક આપના પહેલા મનના અધ્યયન કરે છે, પછી એની ડિમાન્ડ કરે છે. એ જ રીતે આપણે જીવન જો રોજિંદાના જીવન છે, આ રોજિંદાના જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ માર્ગદર્શન અને પરામર્શના ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે. પછી દવાના ક્ષેત્રમાં ક્યારેક ક્યારેક આપ એવો જોવો છો કે ડોક્ટર શું કરે છે, પહેલા ડોક્ટર આપણે પહેલા ક્લિનિકમાં ગયા અને બુખાર છે કે કોઈ પણ છે તો ડોક્ટર પહેલા દવા નથી આપતા, એ સ્ટેથોસ્કોપ લગાડે છે અને સ્ટેથોસ્કોપ લગાડીને પછી પૂછે છે કે આ શું છે, કાંઈ પ્રોબ્લેમ છે. તેને લાગ્યું કે બહુ હલકો મોટો પ્રોબ્લેમ છે, પણ મગજમાં એવું એને આવી ગયા છે કે ના ના મને તો કોવિડ થઈ ગયા છે, ના ના મને આ તો આમ થઈ ગયા છે, મને તો વાયરલ થઈ ગયા છે, મને તો બર્ડ ફ્લુ થઈ ગયા છે, મને તો આમ થઈ ગયા છે, મને તો તામ થઈ ગયા છે. કોઈએ કીધું આ લક્ષણ દેખાયું તો આપે એટલા એગ્રેસિવ થઈ ગયા, એવા પોઝેસિવ થઈ ગયા કે ડોક્ટર પાસે જવું પડ્યું. અને ડોક્ટર ત્યાં શાંતિથી આપની બધી વાતોને સાંભળે છે. પછી સાંભળ્યા પછી એને લાગ્યું કે ભાઈને બહેનને કાંઈ વાંધો નથી, આ ભાઈને ખાલી એક ગોળી જો આપી દઈએ, આ ગોળીથી આ પિલથી બધું કામ સરળતાથી થઈ શકે. તો ત્યાં એ શું કરે છે, ડોક્ટર તમારા મનના તમારા મગજના અધ્યયન કરે છે, મગજના અધ્યયન વ્યવહારના અધ્યયન કરે છે, પછી એ જ રીતે દવા આપે છે. તો દવાના ક્ષેત્રમાં ક્લિનિકના ક્ષેત્રમાં પણ એનો ઉપયોગ થાય છે. પછી વેપાર અને ઉદ્યોગમાં પણ એવી રીતે થાય છે. ક્યારેક આપણે ક્યારેક કોના સાથે આપણે વેપાર જે છે વધારે કરીએ છીએ, જેના સાથે જેનું સોશિયલ સ્ટેટસ બરાબર છે, જેનું લાગણી બરાબર છે, જે એક સાથે હળીમળીને કામ કરે છે, એનું વેપાર જે છે વધારે ચાલે છે. જે એગ્રેસિવ છે, જે બાતમાં ગુસ્સા થઈ જાય છે, એનું જે ઉદ્યોગ છે બરાબર નથી ચાલતો. તો અહીંયા પણ જે છે આ વેપાર અને ઉદ્યોગમાં પણ બહુ સારી રીતે એક કંપનીમાં લાખ લોકો કામ કરે છે અને એક કંપનીમાં 10 લોકો 5 લોકો નથી કામ કરી શકતા. કેમ કે આ એના પાસે જે કર્મચારી સાથે કામ કરવાની જે ટેવ છે આ બરાબર નથી, અને બીજા લોકોના કર્મચારી સાથે કામ કરવાની ટેવ જે છે સારી છે, એટલે વેપારમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી કાયદો અને ગુનામાં ક્યારેક આપ જુઓ છો કે ઘણી બધી એવી બાબતો હોય છે કે જે આપણા કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, આ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ક્યારેક એવા ગુનાઓમાં છોડી દે છે કે કેટલી કેસો બને છે. આ આપણે ચાહે આપણા ઘરના જે ફેમિલી કોર્ટ છે, ફેમિલી કોર્ટમાં કેટલી ગુનાઓ કે આ પતિએ પત્નીને કહી દીધા, પત્નીએ પતિને કહી દીધા, પણ પત્નીએ પત્નીના જે છે એ ફાયદો ઉઠાવે છે, પત્ની જે છે પતિના ફાયદો ઉઠાવે છે. આ કોર્ટ ઉપર ગયું તો કોર્ટમાં એવી કેસ આવી કે નાના ભાઈ આ તો એટલું એનું દોષી નથી, એને કોઈ પણ કેસમાં એને ફસાડવામાં આવેલ છે. કાં તો કેવું એવું હોય કે આ સાચું છે, સાચુંને પણ જાણવું અને ખોટુંને પણ જાણવું, ત્યાં પણ મનોવિજ્ઞાનના અધ્યયન કરવામાં આવે છે. ક્યારેક આપ લોકો પણ જોયા છો. એવી રીતે રાજકારણમાં પણ જો ક્યારેક એવી કોઈ કન્ડિશન આવી તો બધાએ એનું બધા સોશિયલ મીડિયામાં ઉપાડવા માંડ્યા, હવે બધાએ એકબીજાના જે છે આ ખોટમ ખોટ કરવા માંડ્યા. તો આ પણ એક રાજકારણીમાં પણ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે લશ્કર વિજ્ઞાન એટલે જે આપણું સૈન્ય વિજ્ઞાન છે, જ્યાં આપણી મિલિટરી સાયન્સ છે, તો મિલિટરી સાયન્સમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે ગોઠવણ અને માનસિક સ્વાસ્થ્યમાં આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે, આ માનસિક સ્વાસ્થ્યમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે સદભાવના અને શાંતિમાં આપણે કેવી રીતે શાંતિથી વિચારીને રહીએ, આપણા જેટલા સ્પિરિચ્યુઅલ માણસો છે, સ્પિરિચ્યુઅલ માણસો કેવી રીતે આપણને શાંત રાખે છે, આપણી યોગ વિદ્યા છે, આપણી બાકીના વિદ્યા છે, આ વિદ્યા આપણને શાંત કેવી રીતે રાખે છે, તો ત્યાં પણ મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે. એવી રીતે સ્વ વિકાસ, સેલ્ફ ડેવલપમેન્ટમાં પણ આપનું આ વિકાસ થાય છે, મનોવિજ્ઞાનના વિકાસ થાય છે. તો આ આપણે વાંચ્યા, આપણે જાણ્યા. પછી આપણે જાણશું કે આવા કેવા એવા આપણા એવા કેવા વિભાગો છે, જે વિભાગોને આપણે ત્યાંથી આપણે પહેલાથી આજ સુધી કેટલા સ્કૂલ છે, મનોવિજ્ઞાન હવે કહેશો કે સાહેબ મનોવિજ્ઞાનના સ્કૂલ હોય? હવે તો બહેરામુંગાની સ્કૂલ સાંભળ્યું હતું, અને સીપી સ્કૂલ સાંભળ્યું હતું, અને હાઈટેક સ્કૂલ સાંભળ્યું હતું, આ ઇન્ક્લુઝિવ સ્કૂલ સાંભળ્યું હતું. આ મનોવિજ્ઞાનના સ્કૂલ હોય? હા, આ એનું જે સ્કૂલ છે, એનું જે વિભાગ છે, આ વિભાગમાં એક કામ કરે છે, આ વિભાગને સ્કૂલ કહેવામાં આવે. તો કયા સ્કૂલ? તો આપણે સ્ટ્રક્ચરલિઝમ, જ્યાં સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચરલિઝમ, જેને માળખાકીય જે વિભાગ કહેવામાં આવે, માળખાકીય વિભાગ. આ માળખાકીય વિભાગમાં શું હોય, એનું જે મુખ્ય હેતુ, મેઇન ટોપિક હતો સહાનુભૂતિ હતું, અને આમાં જે મેથડ હતો અંતર્દૃષ્ટિ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. અને જે એનું મેઇન જે પ્રોપાઉન્ડર હતા, જે લીડર હતા, એનું વિલિયમ વુન્ટ, જેને પહેલી વાર આપણી જે સાયકોલોજીની લેબ ઉભા કરી, આ વિલિયમ વુન્ટ અને ટીચનર 1879માં પહેલી વાર, મેં પહેલા કીધું 1879માં પહેલી વાર, 1879માં આપણી જે પ્રયોગશાલા લેબોરેટરી, સાયકોલોજીની લેબોરેટરી પહેલી વાર લિપજિંગમાં ઉભા કરવામાં આવી. આ જે છે સ્ટ્રક્ચરલિઝમ. પછી છે
આવ્યું ફંક્શનલિઝમ, જેને કાર્યાત્મકતાના વિભાગ, કાર્યાત્મકતાવાદ કહીએ. આ જે છે આ શિક્ષણના રૂપમાં કામ કરવામાં આવ્યું. અહીંયા પણ અંતરદૃષ્ટિને જોવામાં આવ્યું. એમાં વિલિયમ જેમ્સ, એન્જલ જોન અને જ્હોન ડીવી અને થોર્નડાઇક. થોર્નડાઇક આપણા જે આધુનિક મનોવિજ્ઞાન છે, શિક્ષણ મનોવિજ્ઞાનના પ્રણેતા છે થોર્નડાઇક. એની આપણે આગળ વાત કરશું. 1900 સુધીમાં આવ્યું. પછી એવી રીતે વ્યવહારવાદ, વર્તન કાયદો. વર્તન કાયદોમાં પ્રાણીઓના વર્તન જોવામાં આવ્યું અને અહીંયા અવલોકન દ્વારા પ્રાણીઓમાં અવલોકન કરવામાં આવ્યું. આમાં જેવી વોટસન જે મેં કીધી કે બાળક, કોઈ પણ બાળક આપી દો એ બાળકને હું જેમ ચાહશું જેમ કરશું એમ કરાવી દઈશું. એવી રીતે પાવલોની સ્ટડી, સ્કિનરની સ્ટડી આપ લોકો કદાચ વાંચ્યા હશો, નહીં તો આપણે અહીંયા આગળ છે એની ચર્ચા કરશું. તો આની પણ સ્ટડીમાં આવે છે. એ 1912 માં આવ્યું. પછી એવી રીતે ગેસ્ટાલ્ટવાદી જે હતા, સમગ્રવાદી, આ લોકો અંતરદૃષ્ટિ ઉપર કામ કર્યા અને આમાં એ લોકોને જે હતું વર્ધીમર, કોહલર, કોફકા અને લેવિન, 4 લોકો, વર્ધીમર, કોહલર, કોફકા અને લેવિન, કર્ટ લેવિન, કોફકા, કોહલર અને વર્ધીમર, મેક્સ વર્ધીમર. આ મેક્સ વર્ધીમર જે હતા એનું ફાઉન્ડર હતા. પછી કોહલર, કોફકા આ લોકો સપોર્ટ કર્યા હતા એને. તો ગેસ્ટાલ્ટવાદી પણ આ 1912 માં, એ પણ 1912 માં આવ્યું. પછી એવી રીતે સાયકોએનાલિટિકલ, આપ લોકો બધાએ જાણતા હશો કે આપણે જે આમાં જે સિગમન્ડ ફ્રાયડ છે, સિગમન્ડ ફ્રાયડ બહુ ફેમસ છે. સિગમન્ડ ફ્રાયડની થિયરી દરેક જગ્યા સિગમન્ડ ફ્રાયડની થિયરી આવે છે, પૂછવામાં આવે છે. ત્યાં પૂછપરખની સીધે અને એની સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ સિગમન્ડ ફ્રાયડ, એડલર અને જુંગ એ કામ કર્યા. આ 1900 સદીના આસપાસમાં આવ્યું. પછી એવી રીતે માનવતાવાદી, અત્યારમાં જે ચાલે છે બધું માનવતાવાદી ચાલે છે અને અત્યાર સુધી જે ચાલે છે કન્સ્ટ્રક્ટિવિઝમ ચાલે છે. તો કન્સ્ટ્રક્ટિવિઝમમાં 1960 સુધીથી અત્યાર સુધીમાં જે બધું ચાલે છે આ કન્સ્ટ્રક્ટિવિઝમ અને માનવતાવાદીના વિભાગ ચાલે છે. એની બધામાં ડીપલી ડિસ્કસ કરશું આપણે આગળના લેક્ચરમાં. તો આગળ અહીંયા જઈએ તો અહીંયા આપણું જે સેશન છે એ પૂરું થાય છે. મેં અત્યારે શું વાત કરી, અત્યાર સુધી મેં શું વાત કરી? અત્યાર સુધીમાં વાત કરી મનોવિજ્ઞાન શું છે, મનોવિજ્ઞાનની શાખા શું છે, મનોવિજ્ઞાનની પરિભાષા શું છે, મનોવિજ્ઞાન ક્યાંથી આવ્યું, મનોવિજ્ઞાન ક્યાંથી ઉદ્ગમ થયું, મનોવિજ્ઞાનને સાયકો અને લોગસ શું છે. પછી મેં વાત કરી કે મનોવિજ્ઞાનમાં કોણ ક્યારે કઈ વાત કરી, કયા વિભાગો, કયા સ્કૂલ્સ છે. તો સ્કૂલ્સની મેં બધી ચર્ચા કરી. તો આમાં સ્ટ્રક્ચરલિઝમ થી લઈને પછી ફંક્શનલિઝમ, પછી બિહેવિયરિઝમ, પછી ગેસ્ટાલ્ટિઝમ, પછી સાયકોએનાલિસિસ, પછી જે છે હ્યુમનિઝમ, મેં બધીની ચર્ચા કરી. આ બધી ચર્ચાઓ ના હવે અહીંયાથી ઉકેલ થશે. હવે અહીંયાથી પ્રશ્નો આવશે. તો પ્રશ્નો માટે બધાએ રેડી રહો અને ચેટ બોક્સમાં જવાબ આપો. ચાલો, અહીંયાથી પ્રશ્ન આવે છે. હવે અહીંયાથી 100 મૂલ્યાંકનમાં 10-15 પ્રશ્નો રહેશે. આ 10-15 પ્રશ્નોના જવાબ આપવાનું છે. તો હું એકદમ ટાઈમસર છું. ટાઈમસર મારું જે સેશન છે પૂરું થવાનું છે. તો હવે અહીંયાથી પ્રશ્નો આપણા પાસે આવશે, પ્રશ્નોને જવાબ આપવાનું છે. ચાલો, તો પ્રશ્ન નંબર 1 અહીંયા આવે છે. ધ્યાનથી જવાબ આપો, ચેટ બોક્સમાં લખીને આપો. અચ્છા, તમારી સ્પીડ વધારે છે એટલે કર્યું કે ઠીક છે, તો થોડી સ્લો કરી લઈશ. હા, સ્પીડ વધારે છે એટલે કે મેં આ પહેલો લેક્ચર હતું ને, તો પહેલો લેક્ચરમાં ઠીક. તો એકવાર હું ફરી વારથી રિવિઝન કરી દઉં છું. સારું કર્યા, સજેશન આપ્યા મને. એક મનોવિજ્ઞાન જન્મના ઉદય કોના સમય થયો? તો અરિસ્ટોટલના. બહુ સરસ. તો અહીંયા છે સાચો જવાબ છે અરિસ્ટોટલ. તો શું એકવાર હું આગળ એકવાર પાછળ જઈને એકવાર ફરીવાર રિવિઝન કરાવી દઉં? રિવિઝનની જરૂરિયાત છે? રિવિઝનની જરૂરિયાત છે, હા કે ના? એકવાર રિવિઝન જે મેં કરાવ્યું એની એકવાર રિવિઝનની જરૂરિયાત છે, હા કે ના? હા, તો રિવિઝન કરી દઈએ. ના, ઓકે, ના. કેમ કે કોઈ મેસેજ કોનો હતો? ભાવિનભાઈનો હતો કે સાહેબ થોડી સ્પીડ ઓછો કરો. એટલે પૂછું છું કે આપણે પાછળ જાઉં, પાછળ જઈને એકવાર રિવિઝન કરો. સ્પીડમાં એટલે રાખી કે આપણા ટાઈમ જે છે ને, ટાઈમ આપણે થોડુંક તો આમાં કરી લીધા હતા. ઠીક છે, યસ. અચ્છા, રશ્મિબેન કહે છે ઓકે, રિવિઝન એકવાર કરી દઉં. હા, ફટાફટ કરી દઉં છું. ચાલો, તો પાછળ આપણે અહીંયા આવી જશું. આપણે 2 મિનિટ લેશું રિવિઝનમાં. ચાલો, આપણે અહીંયાથી આવ્યા. એકવાર ફરી વારથી બધું એકવાર હું રિવિઝન કરાવી દઉં છું. ચાલો, તો રેકોર્ડિંગ ઓન છે કે ઓફ છે? હા, ઓન છે. ચાલો, તો અહીંયાથી મેં સાયકોલોજીની વાત કરી, તો બિહેવિયર અને મેન્ટલના અધ્યયન કરવામાં આવે છે. પછી મેં વાત કરી કે બિહેવિયરના ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે સિસ્ટેમેટિક તરીકેથી. પછી મેં વાત કરી કે આ વિજ્ઞાન જે મનોવિજ્ઞાન છે શું છે? તો વિચાર અને લાગણી ના અધ્યયન છે, ડીપ અધ્યયન છે, એને આંતરિક રૂપથી અધ્યયન છે, એ મેં વાત કરી. પછી મેં વાત કરી કે સાયકોલોજી જે છે, સાયકોલોજીના બે ભાગ છે, સાયકો અને લોગસ. સાયકી અને લોગસ. સાયકી એટલે આત્મા અને લોગસ એટલે અભ્યાસ. તો આત્માનું અભ્યાસ કરવું, આ છે સાયકોલોજી. એવી રીતે પછી મેં આગળ વાત કરી કે આ સાયકોલોજીમાં શું થાય છે? તો આ સાયકોલોજીમાં આત્માનું અધ્યયન થાય છે, આત્માનું અભ્યાસ થાય છે, ચેતનાનું અભ્યાસ થાય છે. તો આત્મા અને ચેતનાના અભ્યાસ માટે
પહેલાથી જમાનામાં તો ત્યાં પહેલા એ દર્શનનો ભાગ હોતો હતો. દર્શનના ભાગથી પછી આ ભાગમાં આવ્યું. તો આ ભાગમાં શું હતું, ક્યારેક હતું તો પહેલા એને આત્માના વિજ્ઞાન કહેવામાં આવતું હતું, પછી મનના વિજ્ઞાન કહેવામાં આવ્યું, પછી ચેતનાના વિજ્ઞાન કહેવામાં આવ્યું, પછી એને જે છે વર્તનના વિજ્ઞાન કહેવામાં આવ્યું. જ્યારે આત્માના વિજ્ઞાન કહેવામાં આવ્યું ત્યારે પ્લેટો, અરિસ્ટો અને ડેકાર્ટ્સ હતા. પછી મનના જ્યારે અધ્યયન કરવામાં આવ્યું ત્યારે મનોવૈજ્ઞાનિક પોમ્પોલોજી, જેને મન પ્લસ વિજ્ઞાન કીધું. પછી ચેતનાના વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું, જેને પહેલા લિપજિંગ પહેલી જે લેબોરેટરી છે એને ઉભા કરી. એવી રીતે વર્તનના મનોવિજ્ઞાન એ પણ વાત કરી. એવી રીતે આગળ જઈએ, આગળની વાત કરીએ તો અહીંયા વાત કરી કે મોર્ગનના આધારે પરિભાષા મેં કીધી, પછી મેં કીધી મેકડુગલના આધારે પરિભાષા કીધી, પછી વોટસન આધારે વાત કીધી. વોટસનનું જે હતું કે મને કોઈ પણ બાળક આપી દો, હું એને જે રીતે હું ઈચ્છું એવી રીતે હું બનાવી દઈશ. તો એ વોટસનના પણ પરિભાષા અહીંયા જોયો અમે. પછી જોયો કે મનોવિજ્ઞાનની ઉપયોગિતા, એનું એપ્લિકેશન ક્યાં ક્યાં છે, તો શિક્ષણના ક્ષેત્રમાં ઉપયોગમાં આવે છે, પછી માર્ગદર્શન અને પરામર્શના ક્ષેત્રમાં કામ આવે છે, દવાના ક્ષેત્રમાં કામ આવે છે, વેપાર ઉદ્યોગના ક્ષેત્રમાં કામ આવે છે. મનોવિજ્ઞાનની વાત કરું છું. પછી આપણે વાત કરીશું આગળના કાયદા અને ગુનામાં ઉપયોગમાં આવે છે, રાજકારણીમાં ઉપયોગમાં આવે છે, લશ્કર એટલે સૈન્ય વિજ્ઞાનમાં કામ આવે છે, ગોઠવણમાં ઉપયોગમાં આવે છે, પછી સદભાવના અને શાંતિ ઉપયોગ ઉભા કરવામાં આવે છે, સ્વ વિકાસમાં પણ ઉપયોગમાં આવે છે. તો એ વાત કરી. પછી મેં વાત કરી કે કેટલા એના શાળાઓ છે, કેટલી એના સંપ્રદાય છે, કેટલા એના વિભાગો છે. તો વિભાગમાં પહેલો વિભાગ છે સ્ટ્રક્ચરલિઝમ, જેનું જે સપોર્ટ કરનાર વિલિયમ વુન્ટ અને ટીચનર છે. પછી ફંક્શનલિઝમ છે, જેનું જે કરનાર વિલિયમ જેમ્સ, એન્જલ્સ અને જોન ડીવી થોર્નડાઇક છે. પછી બિહેવિયરિઝમ છે, પછી એવી રીતે ગેસ્ટાલ્ટિઝમ છે. ગેસ્ટાલ્ટિઝમ ઉપર ઘણા પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી આ ગેસ્ટાલ્ટિઝમ સમગ્રવાદ, વર્ધીમર, કોહલર, કોપકા, કર્ટલેવિન એ બધા હતા. પછી સાયકોએનાલિસિસમાં જે છે આ સિગમન્ડ ફ્રાયડ, એડલર, જુંગ આ લોકો હતા. પછી માનવતાવાદી, આ મેં વાત કરી. આ બાતમાં એ લોકો અધ્યયન કર્યા છે, ડીપ અધ્યયન કર્યા છે. તો એ વાત અહીંયા મેં પૂરો કરી. અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે અહીંયાથી પ્રશ્ન, પહેલા પ્રશ્ન આપ લોકો આપી દીધા છો, પહેલા પ્રશ્નના જવાબ આપી દીધા છો. હવે અહીંયાથી બીજા પ્રશ્ન આવશે. બીજા પ્રશ્નના જવાબ આપવાનું છે. ચાલો અહીંયાથી બીજા પ્રશ્ન આપ લોકોના ચિત્ર પર છે, સામે છે. બીજા પ્રશ્નના જવાબ. મનોવિજ્ઞાનનો જન્મ, અચ્છા એ તો થઈ ગયા ને પહેલા તો, હા પહેલા થઈ ગયા છે. હવે બીજા પ્રશ્ન. ઠીક, બીજા પ્રશ્ન આવી ગયા આપની સામે. ચાલો જવાબ. કયા ફિલોસોફરે કહ્યું હતું કે સાયકોલોજી એ આત્માનું વિજ્ઞાન છે? અરિસ્ટોટલ, રેથસ, વુડવર્થ, જેબી વોટસન. કોણે કીધું કે આત્માનું વિજ્ઞાન, સાયકોલોજી જે છે આત્માનું વિજ્ઞાન મેં પહેલા જ જણાવ્યું હતું, દેખાડ્યું હતું. એ કોણ છે? 3 વુડવર્થ, 1 ભાવિનભાઈ, રશ્મિબેન. બહુ સરસ, બહુ સરસ. ચાલો આગળ જોઈએ. તો આ છે, અહીંયા જોઈએ આપણે, તો આ એક છે અરિસ્ટોટલ. જે લોકોના અરિસ્ટોટલ જવાબ છે એ બહુ સરસ છે. તો અહીંયા અરિસ્ટોટલ છે. ચાલો ત્રીજા પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નમાં છે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? તો ટીશનરે, વિલિયમ વુન્ટે, વિલિયમ જેમ્સ, જેબી વોટસન. કોણે ઉભા કરી? તો અહીંયા છે જવાબ શું? વિલિયમ વુન્ટ. મેં કેટલી વાર કીધી અને ક્યારે? 1879માં. 1879માં એને આ જે વિલિયમ વુન્ટ જર્મનીના લિપજિંગમાં એને આ ઉભા કરી. ચાલો બહુ સરસ. આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન થઈ ગયા. હવે ચોથો પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન અહીંયા છે મનોવિજ્ઞાનના અભ્યાસનું એકમ શું છે? એટલે કોના ઉપર આ અધ્યયન કરે છે? એકમ એનું શું છે? મનોવિજ્ઞાન અભ્યાસ, જ્યારે આપણે મનોવિજ્ઞાનના અભ્યાસ કરીએ તો કોનો અભ્યાસ કરીએ? એનો એકમ, હેતુ, એની જે યુનિટ છે, ઇકાઈ છે, કોનું કરે છે? સમૂહના કરે છે, સંસ્કૃતિના કરે છે, વ્યક્તિગત કરે છે કે સમાજમાં કરે છે? કોનું કરે છે? બહુ સરસ, બહુ સરસ. ચાલો અહીંયા છે વ્યક્તિગત. એકદમ રાઈટ આન્સર છે. તો વ્યક્તિગત અધ્યયન કરે છે, ઇન્ડિવિજ્યુઅલ રીતે એક એક વ્યક્તિના આમાં અધ્યયન કરવામાં આવે છે. વ્યક્તિના મનોવિજ્ઞાન, મનના અધ્યયન એક એક સિંગલ કરવામાં આવે છે. તો અહીંયા એકમ જે છે એ વ્યક્તિગત છે. સરસ. હવે આગળ જઈએ. પાંચમો પ્રશ્ન છે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? કઈ ભાષામાંથી? અંગ્રેજીમાંથી આવ્યું છે, લેટિનમાંથી આવ્યું છે, ફ્રેન્ચમાંથી આવ્યું છે કે ગ્રીકમાંથી આવ્યું છે? આ જે મનોવિજ્ઞાનની ભાષા, મનોવિજ્ઞાન છે એ ક્યાંથી આવ્યું છે, ક્યાંથી નીકળ્યો છે? મનોવિજ્ઞાન શબ્દ ક્યાંથી નીકળ્યો છે? જવાબ આપવાનું છે. મનોવિજ્ઞાન શબ્દ ક્યાંથી નીકળ્યો છે? બહુ સરસ. જવાબ છે 4 ગ્રીક. ચાલો તો અહીંયા શબ્દ છે ગ્રીક નથી, લેટિન શબ્દ છે. તો લેટિન શબ્દમાંથી ઈ આવ્યો છે. બહુ સરસ. આગળ જઈએ. આગળ છે આગળનો પ્રશ્ન. બહુ સરસ. હા આગળ જઈએ. તો સાયકોલોજી શબ્દમાં માણસ નો અર્થ શું છે? સાયકોલોજી શબ્દમાં માણસનો શબ્દ શું છે?
માણસ એટલે મન, અર્થ એટલે આત્મા, સમાજ, બાળક, આમાંથી કોઈ પણ નહીં. સાયકોલોજી શબ્દમાં માણસ એટલે મન નું શબ્દ એટલે શું, એને શું કહેવાય? એને શું કહેવાય? આત્મા કહેવાય, સમાજ કહેવાય, બાળક કહેવાય, શું કહેવાય? જવાબ જવાબ ફટાફટ આપો, એટલી ટાઈમ નહીં લગાડવાનું. તો અહીંયા છે જવાબ એક છે. સાયકોલોજી શબ્દમાં અહીંયા સમાજ તો છે નહીં, બાળક છે નહીં, આમાંથી કોઈ પણ નહીં. આમાં આત્મા, આત્મા કોને કહેવામાં આવે? મન, મનને. સાયકી, સાયકી, તો સાયકી, સાયકીને શું કહેવામાં આવે છે? મન કહેવામાં આવે છે. આત્મા કહેવામાં આવે છે, ચેતના કહેવામાં આવે છે. તો અહીંયા જવાબ છે એક. રાઈટ આન્સર છે એક. આગળ જઈએ. સાતમો પ્રશ્ન. સાતમો પ્રશ્ન છે, ક્યાં મનોવૈજ્ઞાનિક કહે છે કે જન્મ સમયે બધા બાળકો સમાન હોય છે? કોણ મનોવૈજ્ઞાનિક કહે છે કે જ્યારે બાળક જન્મ લે ત્યારે બધા બાળક સમાન હોય છે? તો મેકડુગલે કીધું, વિલિયમ વુન્ટે કીધું, વિલિયમ જેમ્સે કીધું કે જેબી વોટસને કીધું? કોણે કીધું? આ વાત કોણે કીધી છે? કોણે કીધી છે? 4, જેબી વોટસન. બહુ સરસ, બહુ સરસ જવાબ આવે છે. જેબી વોટસને કીધું. ચલો સરસ. હવે આગળ જઈએ, આગળના જવાબ લઈએ. 4 થઈ ગયા. આઠમો પ્રશ્ન છે. આઠમો પ્રશ્ન છે, નીચેમાંથી કયો મનોવૈજ્ઞાનિકનો મનોવિજ્ઞાનના વિષય છે? કયો મનોવિજ્ઞાનના વિષય છે? આત્મા, માણસ, માનવ, વર્તન. નીચેમાંથી કયો મનોવિજ્ઞાનનો વિષય છે? મનોવિજ્ઞાન કોનું અધ્યયન કરે છે? છેલ્લે છેલ્લે વાત કરીએ. બહુ સરસ, બહુ સરસ. કોણ જવાબ આપ્યો? બહુ સરસ, બહુ સરસ. 4, તો વર્તન. મનોવિજ્ઞાનનો વિષય છે વર્તન. વર્તનનું ધ્યાન, બિહેવિયરનું ધ્યાન કરે છે મનોવિજ્ઞાન. બિહેવિયર, બિહેવિયરનું અધ્યયન મનોવિજ્ઞાન કરે છે. બહુ સરસ. આગળ જઈએ. તો જવાબ અહીંયા હતો 4. સરસ છે. નવો પ્રશ્ન. નવો પ્રશ્ન છે, મનોવૈજ્ઞાનિકને વર્તનનું વિજ્ઞાન માનનાર કોણ હતા? મનોવિજ્ઞાનમાં મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન માનનાર કોણ હતા? તો વોટસન હતા, પ્લેટો હતા, એરિસ્ટોટલ હતા કે વુન્ટ હતા? કોણે આ મનોવિજ્ઞાનને વર્તન તરીકે માનતા હતા? કોણ કોણ મનોવૈજ્ઞાનિક હતો? મનોવિજ્ઞાન વર્તન, વર્તન એટલે વોટસન. વોટસને કીધું, પહેલા શબ્દ છે વોટસન. વોટસને કીધું કે મને કોઈ પણ બાળક આપી દો, હું એનું વર્તનમાં મારી રીતે એને સુધાર કરી શકું. તો વોટસન અહીંયા છે. રાઈટ આન્સર છે વોટસન. ચાલો 10મો પ્રશ્ન છે અહીંયા, મનોવિજ્ઞાન શરૂઆતમાં નીચેમાંથી કયાનો એક ભાગ હતો? કોનો એક ભાગ હતો શરૂઆતમાં? સૌથી પહેલા મનોવિજ્ઞાન કઈ દર્શન, કયા કોનું ભાગ હતો? તો ફિલસૂફીના, તર્કના, ભૌતિક શાસ્ત્રના કે સમાજશાસ્ત્રના? બહુ સરસ ભાવિનભાઈ, એકદમ સરસ, એકદમ સરસ. રાઈટ આન્સર છે એક. તો ફિલસૂફીનું, દર્શનનું, ફિલોસોફીનું. પહેલા મનોવિજ્ઞાન ફિલોસોફીનું ભાગ હોતો હતો, પછી મનોવિજ્ઞાન એનું પોતાનું ભાગ બન્યું. પછી જ્યારે આ મનોવિજ્ઞાનની લેબોરેટરી બની, પછી આ મનોવિજ્ઞાન આગળ જઈને અલગ અલગ ભાગ બન્યું. તો સૈન્ય વિજ્ઞાન અલગ તરીકે છે, શિક્ષણ મનોવિજ્ઞાન અલગ તરીકેથી, પછી ક્લિનિકલ મનોવિજ્ઞાન અલગ તરીકેથી, પછી જે એડોલસન્સ મનોવિજ્ઞાન છે અલગ તરીકેથી, અલગ અલગ મનોવિજ્ઞાન અલગ અલગ બન્યું. તો અહીંયા છે જવાબ હતો એક. રાઈટ આન્સર. 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનનો વાસ્તવિક અર્થ શું છે? આત્માનું વિજ્ઞાન, મગજનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન કે વર્તનનું વિજ્ઞાન? વાસ્તવિક અર્થમાં મનોવિજ્ઞાનનું અર્થ શું છે? વાસ્તવિક અર્થમાં જે રિયલ કન્ડિશનમાં કહીએ. ના, બહુ સરસ, બહુ સરસ. તો અહીંયા વર્તનનું છેલ્લે છેલ્લે શું આવ્યું? વર્તનનું વિજ્ઞાન. તો અહીંયા વર્તનનું વિજ્ઞાન જે છે એ સાચો વિજ્ઞાન છે. આપણે જ્યારે શિક્ષણમાં વાત કરશું ત્યાં પણ વર્તનનું અધ્યયન કરવાનું છે. પછી આગળ આવશું, આગળની ચર્ચા છે. હવે આ થઈ ગયા 4. આગળની વાત કરીએ. 12મો પ્રશ્ન. 12મો પ્રશ્ન છે, કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું મને એક બાળક આપો અને મને કહો હું એને એવી જ રીતે તૈયાર કરશું, હું મારે એને ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક જે બનાવવાનું રહેશે બનાવશું? એ કોણે કીધું? વોટસને કીધું, વુડવર્થે કીધું, સ્કિનરે કીધું, જેમ્સ ટ્રેવરે કીધું? બધાએ જવાબ આપો પ્લીઝ. ચાલો, બહુ સરસ. તો અહીંયા જવાબ છે કયો? તો અહીંયા છે જવાબ વોટસન. બહુ સરસ. આગળ જઈએ. 13મો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ મનોવૈજ્ઞાનિકમાં અભ્યાસની શ્રેષ્ઠ પદ્ધતિ છે? મનોવિજ્ઞાનમાં અભ્યાસની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? નિરીક્ષણ, પ્રયોગ, અંતર્દૃષ્ટિ, આ બધા મનોવિજ્ઞાનની પદ્ધતિ. કેવી રીતે મનોવિજ્ઞાનને અધ્યયન કરીએ? તો મનોવિજ્ઞાનની પદ્ધતિ ના બધા નથી, બધા નથી ભાઈ. સૌથી વધારે શ્રેષ્ઠ પદ્ધતિ છે એ છે પ્રયોગ વિધિ, એક્સપેરિમેન્ટ. જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીએ તો એક્સપેરિમેન્ટ સૌથી વધારે આ જે પ્રયોગ વિધિ છે. તો અહીંયા જવાબ છે શું? એક્સપેરિમેન્ટ છે. એક્સપેરિમેન્ટ રાઈટ આન્સર છે. ચાલો આગળ જઈએ. 13મા પ્રશ્ન થઈ ગયા. 14મો પ્રશ્ન આવીએ. 14 નંબરના પ્રશ્ન છે કે વિકાસલક્ષી મનોવિજ્ઞાનમાં જીવનનો અભ્યાસ કરવામાં આવે છે. વિકાસલક્ષી ડેવલપમેન્ટલ સાયકોલોજીમાં જીવનનો અભ્યાસ કરવામાં આવે છે ગર્ભાવસ્થાથી, એટલે જ્યારે ડેવલપમેન્ટની વાત કરીએ, બાળકના ડેવલપમેન્ટ, તો ગર્ભાવસ્થાથી, જન્મથી, જીવન પર્યંત, કિશોરાવસ્થાથી.
મનોવિજ્ઞાનના અધ્યયન ક્યારે કરવામાં આવે છે? ક્યારે કરવામાં આવે છે? બાળક ના ગર્ભાવસ્થાથી નહીં. ગર્ભાવસ્થામાં બાળક તો અંદર છે. બાળકને ક્યાં એના મગજ જાણશો? બાળક જ્યારે બહાર આવશે, બાળક જન્મ લેશે, તો જન્મ લેશે ત્યારથી એનું કરશો. તો અહીંયા આવશે શું? જન્મથી. બાળકના જન્મથી મનોવિજ્ઞાનના જીવનમાં અભ્યાસ કરવામાં આવે છે. રાઈટ આન્સર છે જીવનથી. આગળ જઈએ. આગળ પ્રશ્ન છે, બાળ મનોવિજ્ઞાનનું ક્ષેત્ર શું છે? એટલે બાળ મનોવિજ્ઞાન ક્યાં ક્યાં સુધી પ્રયોગ કરવામાં આવે? માત્ર બાળપણની લાક્ષણિકતાઓનો અભ્યાસ, માત્ર ગર્ભાવસ્થાના લક્ષણોનો અભ્યાસ, માત્ર બાળપણના લાક્ષણિકતાઓનો અભ્યાસ, ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થાની લાક્ષણિકતાઓનો અભ્યાસ. તો અહીંયા જવાબ શું આવશે? જવાબો ફટાફટ, સેકન્ડ લાગવું જોઈએ, કેમ કે આપણા પાસે 90 સેકન્ડમાં આપણે પ્રશ્ન આપવાનું છે. બહુ સરસ, જાનવી વાજા, રાઈટ આન્સર છે અહીંયા ગર્ભાવસ્થા. ગર્ભાવસ્થાથી લઈને કિશોરાવસ્થા સુધી જે લાક્ષણિકતાઓ છે એનું અભ્યાસ અહીંયા કરવાનું છે. બહુ સરસ. આગળ જઈએ. તો અહીંયા છે પ્રશ્ન, મનોવિજ્ઞાનને ડોટ ડોટ ડોટમાં ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવતું હતું. કોનામાં? 20મી સદીમાં, 19મી સદીમાં, 21મી સદીમાં? ક્યારે ચેતનાનું મનોવિજ્ઞાન કહેવામાં આવતું હતું? મનોવિજ્ઞાનને તો ક્યારે કહેવામાં આવતો હતો? તો આ છે 18મી સદીમાં. 18મી સદીમાં મનોવિજ્ઞાનને ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવતો હતો. અહીંયા રાઈટ આન્સર છે 4. 17મી શતાબ્દીમાં, જ્યારે 16મી શતાબ્દીમાં હતો, તો 16મી શતાબ્દીમાં મનોવિજ્ઞાનને આત્માના કહેવામાં આવતો હતો. પછી 18મી સદીમાં મનોવિજ્ઞાનને ચેતનાના અભ્યાસ કરવામાં આવ્યો હતો. બહુ સરસ. તો અહીંયા આ 16 પ્રશ્નો જે છે, 16 પ્રશ્નો અહીંયા પૂરો થયા. તો 16 પ્રશ્નો પૂરો થયા. હવે સાયકોલોજીના પાર્ટ અહીંયા પૂરો થયો. માત્ર સાયકોલોજી મનોવિજ્ઞાનના. તો મનોવિજ્ઞાનના પાર્ટ અહીંયા પૂરો થયો. તો આ સોર્સેસ હતો. થેન્ક યુ સો મચ. હવે અહીંયા આપણે મનોવિજ્ઞાનમાં શાખાઓ છે ઘણા બધા. તો શાખાઓ કયો? તો મનોવિજ્ઞાનના શાખામાં બાળ મનોવિજ્ઞાન છે, કિશોર મનોવિજ્ઞાન છે, પછી ચિકિત્સા મનોવિજ્ઞાન છે, પછી સૈન્ય મનોવિજ્ઞાન છે, પછી જે આપણું ઉદ્યોગ મનોવિજ્ઞાન છે. એવી રીતે ઘણા બધા, લગભગ 30 થી 40 શાખાઓ છે. 30 થી 40 શાખાઓમાં એક શાખા આપણી શિક્ષણ મનોવિજ્ઞાન છે. તો શિક્ષણ મનોવિજ્ઞાનમાં માત્ર શિક્ષણની વાત કરવામાં આવે છે. એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એજ્યુકેશનલ સાયકોલોજી. તો એજ્યુકેશનલ સાયકોલોજીમાં આપણે શું વિચારશું, શું જાણશું, એનું કાર્યક્ષેત્ર જાણશું, એનું અર્થ જાણશું, એનું મહત્વ જાણશું. કે આપણે જ્યારે વર્ગખંડમાં જઈએ, તો વર્ગખંડમાં આપણે બાળક સાથે મુલાકાત કરીએ. બાળક આપણી સાથે મુલાકાત કરે છે. તો આપણું વર્તન અને બાળકનું વર્તન કેવું, અને એ વર્તનને જાણીને જોઈને આપણે આ નક્કી કરશું કે બાળકને શું બતાવવાનું છે, બાળકને શું શીખડાવવાનું છે, બાળકને શીખડાવવાનું છે કે બાળકને વાતાવરણ આપવાનું છે, બાળકને સપોર્ટ કરવાનું છે કે બાળકને શીખડાવવાનું છે, બાળક કેટલું શીખેલા છે. જ્યારે આપણે બાળકના શીખેલા વસ્તુને સમજીને પછી એને આગળ શીખડાવશું, ત્યાં પ્રયોગ કરવામાં આવે છે શિક્ષણ મનોવિજ્ઞાન. શિક્ષણ મનોવિજ્ઞાનમાં એ જ નથી હોતો બસ માત્ર શીખડાવવું, ભણાવવું. એની સિવાય બાળકના મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. બાળકના પર્સનાલિટી ડેવલપમેન્ટ, જે વ્યક્તિત્વનો વિકાસ છે, એ પણ કરવામાં આવે છે. બાળકના જે છે એનું પ્રોગ્રેસ કેટલી છે એ પણ કરવામાં આવે છે. આથી જ નક્કી કરવામાં આવે છે કે આપણે કયું મટીરિયલ વાપરશું. ધારો કે આપે કીધા, મેં આપ લોકોના ફીડબેક લીધું કે શું આપણે આગળ જઈએ કે થોડું બેક જઈએ. તો આપે કીધા કે નહીં સાહેબ, થોડું એકવાર બેક જાઓ, થોડું એકવાર રિવિઝન કરાવી દો, તો પછી આપણે આગળ જશું. તો ઈ જ રીતે કહ્યું. આપે કીધા કે સાહેબ થોડી સ્પીડ વધારે છે, થોડું ઓછી કરી નાખો, તો મેં એવી રીતે સ્પીડ ઓછી કરી. તો અહીંયા હું એક તરફથી એક પ્લેટફોર્મથી આપ લોકો સાથે ચર્ચા કરું છું. હું એક ફેસિલિટેટર છું. આપ લોકો આ ફેસિલિટેટરને લેનાર છો. તો લેનાર છો, તો આપણે દેનાર અને લેનાર બંને વચ્ચે ક્યારે તાલુકા થશે? જ્યારે આપણે બંને એકબીજાની લાગણી સમજશું. આ લાગણીને સમજવામાં જે કાંઈ વસ્તુ કામ આવે છે, એ લાગણી સમજવાની વસ્તુને શિક્ષણ મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે આપણે અહીંયા શિક્ષણ જગતથી જોડાયેલા છીએ. આપણે બાળકને ભણાવશું, આપણે બાળકને શીખડાવશું, આપણે બાળકને સર્વાંગીણ 360 ડિગ્રીમાં આપણે એનો વિકાસ કરશું. તો જ્યારે આપણે આ વિકાસ કરશું, આ વિકાસના જેટલા કાંઈ તબક્કાઓ છે, જેટલા કાંઈ સ્ટેપ છે, જેટલા કાંઈ વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ શિક્ષણ મનોવિજ્ઞાનમાં આવે છે. આવો આગળ જઈને શિક્ષણ મનોવિજ્ઞાન વિશે આપણે સમજશું, આગળ જશું. તો આગળ ચર્ચા કરવાની છે મારે. અહીંયાથી એક પેન લઈ લઉં. ત્યાર સુધી આપ લોકો આગળના સ્લાઇડ વાંચો. ઠીક. તો હવે અહીંયા છે શિક્ષણ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વપૂર્ણ શાખા છે. મનોવિજ્ઞાનની ખૂબ જ મહત્વપૂર્ણ શાખા છે. કેમ કે અહીંયા કોઈ પણ વિભાગ છે, કોઈ પણ સંસાર છે, કોઈ પણ જે કાંઈ આપણા જે ધરતી છે, ધરતી ઉપર કે કોઈ પણ માસમાં
જ્યારે મનુષ્ય કે પ્રાણી રહે છે આ મનુષ્ય પ્રાણીને આમાં ખાસ તરીકે ખાસને આપણે ધ્યાન રાખીએ તો જે વ્યક્તિ છે વ્યક્તિને મનુષ્યને જ્યારે ધ્યાન રાખીએ તો એનું જે ભણતર છે જેનો વિકાસ છે આ વિકાસ નક્કી થાય છે એના શિક્ષણના આધારે કોઈ પણ દેશ ત્યારે વિકસિત થાય છે જે દેશના શિક્ષા વ્યવસ્થા સારી રહેશે અને શિક્ષા વ્યવસ્થા ક્યારે સારી રહેશે જ્યારે ત્યાંના શિક્ષકો ત્યાંના સમાજ બાળકના જે મન છે બાળકના વર્તનના આધારે કામ કરશે એટલે આપ લોકો જાણો છો સૌથી પહેલા પેપર સીડીપી ના આવે છે શેનું આવે છે તો સીડીપી અહીંયા લખું છું યાદ રાખજો સીડીપી સીડીપી સી એટલે ચાઇલ્ડ ડી એટલે ડેવલપમેન્ટ અને પી એટલે પેડાગોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી તો બાળ વિકાસ અને એનું શિક્ષણ શાસ્ત્ર કયો છે તો બાળ વિકાસ આપણે પહેલા જાણીએ છીએ પહેલા આપણે ભણીએ છીએ એટલે કે આપણે બાળક સાથે કામ કરવાનું છે બાળકનું વર્તન કેવું બાળકનું સમજણ શક્તિ કેટલી બાળકના તર્ક શક્તિ કેટલી બાળકના પર્સનાલિટી કેટલી બાળકના બેકગ્રાઉન્ડ કેટલું બાળકના જે વ્યક્તિગત વિવિધતા છે એ કેટલું બાળકના જે બુદ્ધિ છે એ કેવી બાળકના જે સમજણ શક્તિ છે એ કેવી આ બધાને જ્યારે આપણે સમજશું ત્યારે બાળક સાથે કામ કરી શકશું તો એટલે આ જે શાખા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શાખા મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની અને મહત્વપૂર્ણની શાખા છે એટલે છે કે તે શિક્ષણ અને મનોવિજ્ઞાન બે શબ્દોના આમાં જે શિક્ષણ મનોવિજ્ઞાન છે આ બે શબ્દોથી બનેલું છે શિક્ષણ અને મનોવિજ્ઞાન એક છે શિક્ષણ અને મનોવિજ્ઞાન છે આની આપણે જાણશું શિક્ષણ કોને કહેવાય અને મનોવિજ્ઞાન તો આપણે સમજી લીધા કે વર્તનનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન હવે શિક્ષણ શું શિક્ષણથી શું વિકાસ થાય એ પણ આપણે આગળ ચર્ચા કરશું તો અહીંયા પણ લખેલ છે કે શિક્ષણ માનવ વર્તનમાં ફેરફાર શિક્ષણ માનવ વર્તનમાં ફેરફાર સાથે સંબંધિત છે તો શું છે કે માનવના વર્તનમાં ફેરફાર કરવાનું છે ધારો કે અહીંયા હું પૂછું કે અહીંયા આપ લોકોને ખબર છે કે એસ્ટેટ આવેલું છે હવે કોઈએ પૂછ્યું કે સાહેબ એમ કેવું મને કે એસ્ટેટ એટલે શું તો આપણે જ્યારે કહેશું એસ્ટેટ એટલે સ્પેશિયલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપ જ્યારે ઈ કહેશો હવે અહીંયા કોઈ પૂછશે કે સાહેબ ઈ મને કહો કે આ દિવ્યાંગતા શું તો જ્યારે આપણે દિવ્યાંગતા સાથે જોડાવશો દિવ્યાંગતાને ઓળખશો દિવ્યાંગતા સાથે ભેગા થશો દિવ્યાંગ લોકો સાથે ભેગા થશો એની ઊંડો ઉતરશો એની બધી વાતો જાણશો તો આપનું જે કોન્સેપ્ટ છે ક્લિયર થશે આપણે પછી કોઈ બીજા કોઈ પૂછે આપણે કે દિવ્યાંગતા એટલે શું તો આપણે દિવ્યાંગતાને એકદમ ડિટેલિંગ કરીને આપણે જણાવશો તો પહેલા આપને ખબર નહોતી તો ખબરની આધારે ખબર નહોતી એને આધારરૂપ કરીને નવા જ્ઞાન આપને આપવામાં આવ્યું તો પહેલા આપનો વર્તનમાં હતું કે આપને દિવ્યાંગતા વિશે કઈ જાણકારી નહોતી હવે જ્યારે આપણે દિવ્યાંગતા વિશે બધું જાણ્યા આ ફિલ્ડમાં આવ્યા ફિલ્ડમાં આવીને 4 વર્ષ 10 વર્ષ 20 વર્ષ આપણે કામ કર્યા તો દિવ્યાંગતાનું ડિટેલ આપને જ્ઞાન પડી ગયું તો આપના વર્તનમાં ફેરફાર થયું પહેલા દિવ્યાંગ લોકોને આપણે સ્વીકાર ન કરતા હતા હવે જ્યારે દિવ્યાંગતાની ખબર પડી ગઈ તો દિવ્યાંગ લોકોને સ્વીકાર કરો છો આ છે વર્તનમાં ફેરફાર તો આ વર્તનને ફેરફારને કહેવામાં આવે શિક્ષણ આ ક્યારે હોય શિક્ષા એજ્યુકેશનનું મતલબ હોય છે કે જે અંદર કાય છે એને બહાર કાઢવાનું જે શિક્ષણ છે એજ્યુકેટમ થી બનેલું છે એજ્યુકેટ ના મતલબ છે કે જે કાંઈ અંદર છે બાળકના અંદરને બહાર કાઢવું ઈ હોય છે એજ્યુકેશન તો હવે બહાર કેવી રીતે કાઢશો પહેલા એના મનને જાણશો તો આ મનોવિજ્ઞાન છે આગળ છે મનોવિજ્ઞાન કહે છે કે વર્તનનું અધ્યયન કરવું કોનું તો એનું વર્તનનું અહીંયા છે મનોવિજ્ઞાન વર્તનના અભ્યાસ સાથે સંબંધિત છે તો વર્તનનું અભ્યાસ કરીને માનવના જે વર્તનમાં ફેરફાર કરવું વર્તનના અભ્યાસ કરીને વર્તનમાં ફેરફાર કરવું આ છે શિક્ષણ મનોવિજ્ઞાન ચાલો આગળ જઈએ એને હજી ડિટેલમાં સમજશું શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિઓમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે હવે અહીંયા જો ધારો કે આપ લોકોને કેવું કે ભાઈ અત્યારે આપ લોકોની જરૂરિયાત છે અને આપ લોકો અત્યારે અહીંયા જોડાયેલા છો અને મારી વાત સાંભળો છો શું કામ સાંભળો છો કેમ કે આ એની જરૂરિયાત છે એના ઉપર પ્રશ્નો આવશે જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો એવા પ્રકારના જ્યારે પ્રશ્ન આવશે આપણા સ્પેશિયલ ટેટમાં તો એની જવાબ આપી શકશો જરૂરિયાત છે એટલે જોડાયેલા છો બધા કામગીરી ભૂલીને બધા જોબ બધું ભૂલીને અહીંયા જોડાયેલા છો એટલે જોડાયેલા છો જે કોઈની જરૂરિયાત નથી એને કહેશું ભાઈ તમે જોડાઓ એ જોડાશે નહીં જોડાશે તો એટલે અહીંયા બાળકોની જે જરૂરિયાત છે એ પરિસ્થિતિ છે પરિસ્થિતિને સમજીને જ્યારે આ પરિસ્થિતિનો અભ્યાસ કરીને આપણે આ ઉપર કામ કરશું ત્યારે ઈ કહેવાય શૈક્ષણિક મનોવિજ્ઞાન હવે શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલી સમજી ગયા પછી શૈક્ષણિક મનોવિજ્ઞાનને હજી સમજીએ કે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં શૈક્ષણિક સમસ્યાઓને વૈજ્ઞાનિક અને તર્કસંગત રીતે ઉકેલવા માટે મનોવિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિષય છે તો કેવી રીતે તાર્કિક રીતે સાયન્ટિફિક તરીકે શૈક્ષણિક સમસ્યાઓ જે છે એનું ઉકેલ કરવું
ધારો કે અહીંયા એક એક્ઝામ્પલ આપું. એક કોઈ બાળક હતો અને એ બાળક રોજે રોજ મોડો આવતો હતો. રોજે રોજ મોડો આવતો અને આપે તંગ થઈ ગયા અને બહુ ખીજાતા હતા કે તું રોજે રોજ મોડો આવે છે, સ્કૂલના ટાઈમ ઈ છે અને તું 1 કલાક પાછા આવે છે, એક શું કામ છે અને રોજે તમે એને ઉભા કરો. હવે એ રોજે આવે છે. એક દિવસ આપને મગજમાં આવ્યું કે શું આ એની પાછળ શું હેતુ છે. એક બે બાળકો સાથે પણ પૂછ્યા આ શું રોજે રોજ લેટ આવે છે, શું વાત છે. આપનું એક દિવસ મનમાં આવ્યું કે ચાલો એક દિવસ એના પાછળ જોઈએ શું કરે છે. એક દિવસ આપણે એને ઘરે ગયા તો એવી રીતે ખબર પડી કે બાળકના ઘરે કોઈ નથી. મમ્મી છે કે કોઈ એવા છે કે એ પોતે કામમાં બહાર જાય છે અને એને જમવાનું બનાવે, એને જે રસોઈ છે એને કરવાનું હોય છે, ઘરના કામ એને કરવાનું હોય છે. ઘરના કામના કારણે ઈ જે છે મોડું આવે છે, એક કન્ડિશન. બીજી કન્ડિશન આપણે કદાચ એવું પણ થઈ શકે કે બાળક જ્યાંથી આવે છે ત્યાંથી એનું ઘરથી આ બહુ દૂર છે, બહુ લાંબુ છે એટલે મોડું આવે છે. અને આ મોડા આવવાની કારણ એ બહુ હોશિયાર બાળક છે પણ આ 1 કલાકનું જે એનું સમય છે એ ચૂકી જાય છે એટલે એ પાછળ રહે છે. આ બધી વસ્તુ જ્યારે આપણે જાણશું અને એના માટે વ્યવસ્થા કરશું કે ધારો કે આ બાળક મોડું આવે છે તો એને બસની વાહનની વ્યવસ્થા કર્યા, કાં તો એને ઘર આસપાસ આપી દીધા અને એની જે સગવડતા છે બધી સગવડતાઓ એને પૂરી પાડી દીધા. હવે બધા બાળક સાથે એક સરખું કરીને જે બાળકના અંદર કેપેસિટી હતી, બાળક બહુ હોશિયાર હતો, તો એ હોશિયાર જે એનું છે એ વર્તન એનામાં સુધાર થયું. તો એટલે અહીંયા બાળકના સાયન્ટિફિક તરીકે એનું જે વર્તન છે વર્તનનો અભ્યાસ કરવું, જે એના પાછળ જે સમસ્યાઓ છે સમસ્યાઓનું અધ્યયન કરીને એનો ઉકેલ કાઢવું, આ છે શૈક્ષણિક જે મનોવિજ્ઞાન છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ છે. ચાલો આગળ જઈએ, વાત કરીએ. હવે મેં કીધું કે શૈક્ષણિક મનોવિજ્ઞાનને જેમ આપણે ત્યાં સાયકી અને લોગસને સમજ્યા એવી રીતે અહીંયા સમજશું. શિક્ષણ અને મનોવિજ્ઞાનના 2 ભાગમાં સમજશું. પહેલે આપણે મનોવિજ્ઞાનને સમજશું કેમ કે મનોવિજ્ઞાન આપણે સમજી લીધા છીએ. તો મનોવિજ્ઞાનને સમજશું કે મનોવિજ્ઞાન શું. તો આ મનોવિજ્ઞાન છે. મનોવિજ્ઞાનને આપણે સમજી લીધા કે મનોવિજ્ઞાન શું. તો મનોવિજ્ઞાન છે અહીંયા વર્તનનો અભ્યાસ છે. તો વર્તન એટલે બિહેવિયરનો અધ્યયન સાયકોલોજી છે, એને કહેવાય સાયકોલોજી. હવે અહીંયા છે એજ્યુકેશન એટલે શું. તો એજ્યુકેશન એટલે કે એના વર્તનમાં ફેરફાર કરવો. ધારો કે આપ લોકોની એક વાત કહું, એક વાત બહુ જે કહાની છે બહુ ફેમસ છે. એક બાર હતો કે આપણે મહર્ષિ વાલ્મીકી પહેલા ડાકુ હતા અને એ જંગલમાં એના મિત્રો સાથે જે કોઈ આ રસ્તાથી આવતો હતો એ લોકોના જે કાંઈ ગહેના કે જે કાંઈ જે બહુ કિંમતી વસ્તુઓ એ છીની લેતા હતા અને એને લૂંટી લેતા હતા. તો એક દિવસ એવું થયો કે આ રસ્તામાંથી થોડાક સાધુઓ, જે ઋષિ મુનિઓ, જે મોંક લોકો પસાર થયા. તો ત્યાં એક સાધુએ કીધું કે ભાઈ આ શું કામ તું કરે છે, મારી આ બધું આમાં કાંઈ નથી ને, તું ખોટું બોલે છે. આ મહર્ષિ વાલ્મીકી કીધું તું ખોટું બોલે છે, આ એવું મને ન કહે. જે કાંઈ છે આપ, નહીં તો હું અહીંયા બાંધીને તને અહીંયા તારું મર્ડર કરી નાખીશ. તો આ લોકો શાંતિથી વિચાર્યા, સાધુ લોકો એને પૂછ્યું કે અચ્છા ભાઈ અમે અહીંયા છીએ, તું એક પ્રશ્નનો મને જવાબ આપ કે આ બધા તું શું કામ કરે છે. આ મને મારે છે, એને મારે છે, બધાને મારે છે, આથી તારો શું લાભ અને કોના માટે કરે છે. તો એનું જવાબ આવ્યું સાહેબ મારા પરિવાર માટે કરું છું. તો એને કીધું કે તું પરિવાર માટે કરે છે તો આ તારું પાપના ભાગીદારી તારા પરિવાર થશે. તો એને કીધું કે હા થશે. તો સાધુએ કીધું કે અચ્છા એક કામ કર, તું જે તારા ઘરે તું જેના માટે આ બધું કરે છે એને પૂછ કે જો આમાં હું પાપના ભાગીદાર થશું તો પાપના ભાગીદારી તમે પણ થશો, આમાં તમે મારી વહેંચણી કરશો પાપના જે ભાગ છે. તો પછી મોંક જ્યારે એમ કીધું તો મહર્ષિ વાલ્મીકીએ કીધું કે અચ્છા મને ઉલ્લુ બનાવે છે. તો અમે બહુ સાંભળ્યા છીએ, હું અહીંયાથી ઘરે જશું, તમે લોકો અહીંયાથી ભાગી જશો. તો સાધુએ કીધું ના જો એવી વાત હોય તો મને બાંધી દો અને બાંધીને પછી તમે જાઓ, પૂછીને આવો ઘરે. તો એને મગજમાં ઉતર્યું કે હા ચાલો ઠીક છે. તો એને બાંધીને પછી ઘરે ગયા. કોણ? મહર્ષિ વાલ્મીકી ઘરે ગયા. ઘરે એના પત્નીથી પૂછ્યા કે શું આ જે હું કરું છું આમાંથી તું મારા પાપના ભાગીદારી બનશે. મમ્મીને પૂછ્યા, પપ્પાને પૂછ્યા, છોકરાઓને પૂછ્યા, બધાને પૂછ્યા. બધાએ કીધું ભાઈ આ તમારી ફરજ છે. મને એ ખબર નથી કે તમે લૂંટીને લાવો, ખસોટીને લાવો, ચોરી કરીને લાવો, મહેનત કરીને લાવો. અમે તમને એમ નથી કહેતા કે તમે લૂંટી લાવો, મહેનત કરીને લાવો ને, શું કામ તમે લૂંટવા જાઓ છો. ત્યારે એના મગજમાં એ વિચાર આવ્યું. પછી આવીને એમ કીધું તો ત્યારે સાધુ લોકો એને જ્ઞાન આપ્યું કે ના એવું ન કરવું જોઈએ. ત્યારે એ બધા કામ જે છે છોડીને મૂકીને હવે નવી સદગતનું રાસ્તો એને અપનાવ્યું. આ છે એના વર્તનમાં પરિવર્તન. તો વર્તનના પરિવર્તન ક્યારે કર્યા સાધુ લોકો?
મહર્ષિ વાલ્મીકીમાં જ્યારે એના વર્તનના પરિભાષા એના ડીપમાં ગયા તો પહેલા એના મસ્તિષ્કને સમજવું, પછી આ મસ્તિષ્કમાં જ્ઞાન આપીને એના મસ્તિષ્કના સ્વરૂપે જ્ઞાન આપીને એના વર્તનમાં પરિવર્તન કરવું, આ છે શિક્ષણ મનોવિજ્ઞાન. એ જ રીતે આપણી ક્લાસમાં પણ આપણને એ જ વસ્તુ લાગુ પડે છે. પહેલા બાળકના અધ્યયન કરો, બાળકની સમસ્યાના અધ્યયન કરો, સમસ્યાના અધ્યયન કરીને પછી આ ઉપર પગલાં લો, પગલાં લઈને બાળકના વર્તનમાં પરિવર્તન કરો, તો સાચો અર્થમાં શિક્ષણ મનોવિજ્ઞાનનો જે અર્થ છે એ પૂરો થશે. એવી રીતે અહીંયા લખેલ છે વર્તનમાં ફેરફાર માટે વર્તનનો અભ્યાસ. તો વર્તનનો અભ્યાસ કરીને વર્તનમાં ફેરફાર કરવું એ શૈક્ષણિક પરિસ્થિતિના અભ્યાસ છે. તો અહીંયા લખેલ છે સ્ટડી ઓફ બિહેવિયર ટુ મોડિફાઈ ઇટ, સ્ટડી ઓફ બિહેવિયર ઇન એજ્યુકેશનલ સેટિંગ. તો આ છે શિક્ષણ મનોવિજ્ઞાન. ચલો આગળ જઈએ, વાત કરીએ શિક્ષણ મનોવિજ્ઞાનના. તો કેટલાક લોકો અહીંયા થોડું હિસ્ટ્રી સમજી લઈએ, થોડુંક સમજી લઈએ. કેટલાક લોકો 19મી સદીમાં શિક્ષણ મનોવિજ્ઞાનને માને છે, તો અને કેટલાક લોકો પ્લેટો અને એરિસ્ટોટલ સમયથી માને છે. તો આમાં થોડુંક ફેરફાર છે, ભેદભાવ છે. કોઈ લોકો કહે છે કે 19મી સદીથી મનોવિજ્ઞાન આવ્યું, તો કેટલાક લોકો એ કહે છે કે ના પ્લેટો અને એરિસ્ટોટલ ના સમયથી જ શિક્ષણ મનોવિજ્ઞાન છે. પણ ત્યારે આ ફિલોસોફીનો ભાગ હતો, પછી મનોવિજ્ઞાન આવ્યું, પછી જે છે સાયકોલોજી આવી. તો આમાં થોડુંક ફેરફાર છે. કોલસેનિક કે કહે છે કે 500 બીસી પહેલા 5મી સદીમાં ગ્રીક ફિલોસોફીમાં એનું માનવાનું છે કે આ ગ્રીક ફિલોસોફીમાંથી આ જે શબ્દ છે એ આવ્યું છે. એવી રીતે સ્કિનરનું માનવું છે કે શિક્ષણ મનોવિજ્ઞાનની શરૂઆત પ્લેટોના શિષ્ય અરિસ્ટોટલના સમયથી થયેલ છે. તો આમાં પણ ફેરફાર છે. કોઈ કહે છે કે અરિસ્ટોટલે આ જે શબ્દ છે આ એ આપ્યું છે જે પ્લેટોના શિષ્ય હતા, તો આ ત્યાં સમયથી આવ્યું છે. તો કોઈએ કીધું કે ના આ 19મી સદીથી આવેલું છે. એનું પાકું જે છે આ બરાબર પાકું શબ્દ નથી. આગળ વાત કરીએ, થોડી એની પરિભાષાની વાત કરીએ, એના અભ્યાસની વ્યાખ્યાની વાત કરીએ. તો સ્કિનરના જણાવ્યા મુજબ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં માનવ વર્તનનો અભ્યાસ છે. અહીંયા બહુ ધ્યાનથી સાંભળવાનું છે અને વિચારવાનું છે. અહીંયા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શું? શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં માનવ વર્તનનો અભ્યાસ છે. એટલે ક્લાસરૂમમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે શિક્ષા મનોવિજ્ઞાન થયું. પછી શૈક્ષણિક પરિસ્થિતિ એટલે ક્લાસરૂમમાં જઈને બાળકના પહેલે વર્તનના અભ્યાસ કરો. બાળકના વર્તનના અભ્યાસ કરો. બાળક કેટલા પાછળ છે, બાળકમાં કઈ જગ્યા બાળક નબળા પડે છે, આ નબળાઈઓને જાણીને બાળકના જે અચ્છાઈઓ છે, જે સ્ટ્રેન્થ છે, એ પણ જેની નબળાઈઓ છે એ પણ જાણો. પછી જાણ્યા પછી એના ઉપર કામ કરો અને એના ઉપર પરિવર્તન કરો. સાચા અર્થમાં એ જ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે. આ સ્કિનરને જણાવ્યું. પછી ક્રોએ શું કીધું? શૈક્ષણિક મનોવિજ્ઞાન શું? તો શૈક્ષણિક મનોવિજ્ઞાન શું કે વ્યક્તિના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના શીખવાના અનુભવોના વર્ણન તેની વ્યાખ્યા કરે છે. એટલે બાળક જ્યારથી જન્મ લે છે અને વ્યક્તિ બનીને જ્યારે મૃત્યુ થાય છે વૃદ્ધાવસ્થામાં, ત્યાર સુધી જે કાંઈ શીખે છે આ શીખવાનું જે અધ્યયન છે આ છે શિક્ષા મનોવિજ્ઞાન. તો શિક્ષા મનોવિજ્ઞાન કોઈ કહે છે કે બાળકના પરિવર્તન કરવું, કોઈ કહે છે કે જન્મથી લઈને મૃત્યુ સુધી જે કાંઈ શીખે છે, શીખવાનામાં જે કાંઈ પરિવર્તન આપણે કરીએ છીએ, આ છે શિક્ષણ મનોવિજ્ઞાન. સારું, તો અહીંયા શિક્ષણ મનોવિજ્ઞાનની પરિભાષા સમજ્યા. હવે અહીંયા એનું હેતુ સમજી લઈએ કે હેતુ શું? શિક્ષણ મનોવિજ્ઞાનનું હેતુ શું? તો પહેલો હેતુ છે કે બાળકની યોગ્યતા એટલે એની સ્ટ્રેન્થ, એની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ સમજવું, બાળકની યોગ્યતા સમજવું, બાળકની ક્ષમતા સમજવું અને એની સંભાવનાઓ કે એ કેટલા કામ કરી શકે. કાલે મેં એક પરિભાષા કીધી હતી, એક વાયગોસ્કી નામે એક ડાયગ્રામ સમજાવ્યો હતો. અહીંયા એક ફરીવાર સમજાવું છું, આથી સમજી લેજો. અહીંયા હું ત્રણ તબક્કા કરું છું અને એક ચોથો તબક્કો છે. એટલે 3 છે. એક પહેલો, પછી આ બીજો, પછી આ ત્રીજો અને પછી એ ચોથો. અહીંયા ધ્યાનથી સમજજો. આ જે છે બાળક કોઈના વગર પ્રયાસના, અહીંયા આ જે એરિયા છે આ એરિયામાં વગર પ્રયાસના કોઈ પણ પ્રયાસમાં બાળક શીખી લે છે. આમાં એને કાંઈ પણ વાંધો નથી આવતો, કોઈ પણ એની જરૂરિયાત નથી પડતી. આથી એ અકસ્માત કરી લે છે, કેમ કે આ એક્સપિરિયન્સથી આવી ગયા છે. અને બાળક છે અહીંયા અત્યારે બાળક છે, હું વાત કરું કે બાળક જે 5મા ધોરણમાં ભણે છે, સ્ટેન્ડર્ડ 5માં છે. બાળક સ્ટેન્ડર્ડ 5માં ભણે છે, 5મા ધોરણમાં છે. તો એ 5મા ધોરણના બાળકને આ જે પહેલો તબક્કો છે, પહેલો તબક્કામાં એને કાંઈ વાંધો નથી આવતો, એ આસાનીથી શીખી લે છે. આ જે બીજો તબક્કો છે એ 5મા ધોરણના છે. 5મા ધોરણમાં એ બાળક જે કાંઈ શીખે છે અત્યારની કન્ડિશન એ પોતાથી કિતાબથી વાંચીને, પછી ક્લાસરૂમમાં જોઈને, આપણા એના મિત્રોથી સમજીને કરીને કરી લે છે. તો આમાં પણ એને વાંધો નથી આવતો. પણ અહીંયા એક એરિયા છે જ્યાં એને મુશ્કેલ પડે છે. એક એરિયા છે ગણિત કે એરિયા છે ઇંગ્લિશ કે એરિયા કોઈ છે, અહીંયા એને વાંધો આવે છે. અહીંયા વાંધોમાં અહીંયા જે મોર નોલેજેબલ અધર છે, MKO,
મોર નોલેજેબલ અધર એને સમજાવે છે કે હું તને આ કરી દઈશ, એને સમજાવી દઈશ. ધારો કે અહીંયા આપે લોકો અહીંયા મારી સાથે જોડાયેલા છો, તો અહીંયા હું મોર નોલેજેબલ અધર છું આપ લોકોથી કરતા. આપ લોકો મને સમજો છો પણ હું નથી. આપ લોકો મને એમ સમજો છો કે હું મોર નોલેજેબલ અધર છું, પણ હું સમજુ છું કે મોર નોલેજેબલ અધર નથી. હું તો બસ માત્ર કન્ટેન્ટનું શેરિંગ કરું છું. પણ આપ લોકો એમ સમજો છો તો અત્યારે આપ લોકોના કન્ડિશન બીજા સુધી તો છે, પહેલા સુધી પણ છે, અહીંયા પણ છે અને બીજી સુધી પણ છે. અહીંયા ત્રીજી સુધીમાં આપ લોકોને આજે એસ્ટેટ આપવાનું છે. અહીંયા એસ્ટેટ આપવા માટે આપ લોકો થોડો મુશ્કેલમાં છો, થોડી સમસ્યામાં છો. તો અહીંયા હું મારી ટીમ આપ લોકોને થોડું જ્યારે શીખડાવશે તો આપ લોકોને આ પણ પૂરો થઈ જશે. તો આ અહીંયા જ્યારે આ પૂરો કરાવશું આપણે, આ પૂરો કરાવશું તો આ જે છે શું, આ સંભાવના છે. સંભાવના છે કે આપે આ પણ જે તબક્કા છે, જે તબક્કામાં આપણે મુશ્કેલ હતી, આ સંભાવના પણ પૂરી કરી લેશો. એ કેવી છે? આ એક એરિયા છે જે સંભાવના બિલકુલ નથી, બિલકુલ નથી. તો આમાં હું પ્રયાસ કરી, તમે પ્રયાસ કરશો, પ્રેક્ટિસ કરશો, લગાતાર પ્રેક્ટિસ કરશો તો પૂરેપૂરું ચારના જે અહીંયા સુધી જે તબક્કો છે, અહીંયા સુધી ન પહોંચી શકીને તો પણ આપે અહીંયા સુધી તો પહોંચી શકશો, અહીંયા સુધી પણ પ્રયાસ કરી શકશો. તો અહીંયા સુધી પહોંચવાનો સંભાવના છે. બાળકમાં કેટલી સંભાવના છે, કેટલી કરી શકાય, આ સંભાવનાઓને જાણો, જાણીને એના ઉપર કામ કરો, એની ક્ષમતાને જાણો, એની ઓળખને જાણો, એની કેપેસિટીને જાણો, જાણીને એના વર્તનમાં પરિવર્તન કરો. એ સાચા અર્થમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન છે. અહીંયા સમજી ગયા? ચાલો તો આ હવે આગળ જઈએ. પછી છે વિદ્યાર્થીઓની રુચિ. વિદ્યાર્થીઓની રુચિ, વિદ્યાર્થીઓના વિકાસલક્ષી લાક્ષણિકતાઓ. હવે વિકાસલક્ષી લાક્ષણિકતાઓ શું શોધવું? વિકાસલક્ષી લાક્ષણિકતાઓ કોઈ આમાં ઘણા લોકો છે જે ક્રિકેટમાં બહુ સારા હશે, ઘણા લોકો હશે જે કિચનમાં રસોઈ કરવામાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે લેક્ચર આપવામાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે સંગીતમાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે ડ્રોઈંગ કરવામાં બહુ સારા હશે, ઘણા લોકો એવા હશે જે દોડમાં બહુ સારા હશે. દરેક બાળક પોતાની કેપેસિટી લઈને આવે છે. આ કેપેસિટીને ઉજાગર કરવું, પહેલા એની રુચિને જાણવું અને એની વિકાસલક્ષી લાક્ષણિકતાઓ ક્યાં આપણે સંભાવના છે, આ સંભાવનાને ગોતીને એના ઉપર કામ કરવું. આ સાચા અર્થમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનનો હેતુ છે. પછી આગળ વાત કરીએ, આ સમજીએ આનુવંશિકતા અને પર્યાવરણ. કાલે મેં એક વાત કીધી હતી કે આપણે બાળકનું ડેવલપમેન્ટને આપણે ડી સે સમજીએ. ડેવલપમેન્ટ ક્યારે થાય? તો ડેવલપમેન્ટમાં બાળકનું જે હેરિડિટી છે, હેરિડિટી અને આનુવંશિકતા, હેરિડિટી અને એનું એન્વાયરમેન્ટ જે વાતાવરણ છે એનું ઇન્ટરેક્શન થી થાય છે. એટલે એને મલ્ટિપ્લિકેશન, જ્યારે એનું ક્રોસ હોય, એને ભેગું થઈએ, એનું મલ્ટિપ્લિકેશન કરીએ ત્યારે બાળકના વિકાસ થાય છે. તો અહીંયા એનું આનુવંશિકતા જે અહીંયા દેખાડવામાં આવે છે, હું એકવાર ફરીવાર બધું મિટાવું છું, ફરીવાર આ કરું તો બધું ઇરેઝ, આ ઇરેઝ કરી દીધી. હવે ફરીવાર આવું છું કરવા માટે, કેમ કે આપણને બધાને આ સારી રીતે ખબર પડી જાય. સારું, તો હવે અહીંયા આનુવંશિકતા અને પર્યાવરણની વાત કરવાની છે. સારું, તો હવે આનુવંશિકતા અને પર્યાવરણની વાત કરવાની છે. તો આનુવંશિકતા એટલે હેરિડિટી, પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ. તો અહીંયા ડેવલપમેન્ટ કેવી રીતે થશે? તો ડેવલપમેન્ટ થશે હેરિડિટી અને એન્વાયરમેન્ટના ઇન્ટરેક્શનથી. તો આ અહીંયા જ્યારે આપણે હેરિડિટીની વાત કરીએ કે પહેલા એ સમજીએ કે બાળકના પ્રોબ્લેમ શું છે. બાળક મંદબુદ્ધિ છે, બાળક સેરેબ્રલ પાલ્સી છે, બાળક લોકોમોટર ડિસેબલ છે, બાળકમાં શું પ્રોબ્લેમ છે, એના મમ્મી પાપામાં સેમ પ્રોબ્લેમ હતી. પ્લીઝ અવાજ મ્યુટ કરી રાખો. તો એના મમ્મી પાપામાં પણ એવી પ્રોબ્લેમ હતી. તો એને ક્યાં એવી સગવડતા છે, એની ક્યાં એવી રે ઓફ હોપ છે, રે ઓફ હોપ ક્યાં છે કે જ્યાં આપણે ઈ રે ઓફ હોપને ઉકેલ કરીએ, એને શોધીએ અને આ ઉપર કામ કરીએ. તો જ્યારે આપણે આ કામ કરીએ, એની આનુવંશિકતાના પણ અધ્યયન કરીએ, એની જે વાર્ષિક છે વારસા, એની વારસા પણ અધ્યયન કરીએ. પછી એના વાતાવરણ કયો છે, એના ઘરમાં વાતાવરણ કયો છે, એને કેવું વાતાવરણ આપીએ, એને કેવો એન્વાયરમેન્ટ આપીએ, એનો કેવો ઇકોલોજી તૈયાર કરીએ કે બાળકનો વિકાસ થઈ શકે. તો આ પણ શૈક્ષણિક હેતુ છે. પછી છે પાસાઓ, વ્યક્તિગત તફાવતો. દરેક બાળક એક સરખા નથી હોતા. દરેક બાળક જે છે, કોઈ પણ બાળક કોઈ એક સરખા નથી હોતા. આપણા પાસે જેટલા લોકો અત્યારે અહીંયા જોડાયેલા છે, બધા લોકો એક સરખા નથી હોતા. બધા લોકો એની વિવિધતામાં અલગ અલગ છે. મેં એમ કીધું કે એક બાળક એક સાથે એક સરખા નથી. કોઈ મ્યુઝિકમાં સારા છે, તો કોઈ ડ્રોઈંગમાં સારા છે, તો કોઈ ગીત સંગીતમાં સારા છે, તો કોઈ કેવી રીતના સારા છે. તો આ સારાને ઓળખવું. કોઈ દિવ્યાંગતામાં પણ આપણે સમજ્યા છીએ 21 પ્રકારની દિવ્યાંગતા છે. તો 21 પ્રકારની દિવ્યાંગતા એટલે 21 પ્રકારના લોકો. હવે આ લોકોમાં પણ જ્યારે આપણે લર્નિંગની વાત કરીએ, તો લર્નિંગમાં આપણે સમજીએ તો વક્તની વાત ન કરીને વાર્કની વાત કરીએ. વાર્ક, VARK. હવે VARK શું?
તો VAR કે છે. V એટલે વિઝ્યુઅલ, A એટલે ઓડિટરી, R એટલે રીડિંગ અને A એટલે કાઇનેસ્થેટિક. જ્યારે આપણે બાળકમાં વિવિધતાઓ કેવી રીતે પાવે છે, કોઈ બાળક જે છે વિઝ્યુઅલ કરીને સમજી શકે છે, કોઈ બાળક ઓડિટરી કરીને સમજી શકે છે, કોઈ બાળક રીડિંગ કરીને સમજી શકે છે, કોઈ બાળક ડ્રામા કરીને, કોઈ બાળક એક્ટિંગ કરીને સમજી શકે છે. એવા પ્રકારના લર્નિંગ જે શીખનાર વ્યક્તિઓ છે, શીખનારની ક્ષમતા જે છે, શીખનારના વિવિધતાઓ જે છે, એ વિવિધતાઓ આવા પ્રકારની જોવામાં મળે છે. તો આ થઈ ગયા આપણે આ વાર્ક. પણ હું જે મેન વાત કરું છું, આ મેન વાતને યાદ રાખજો, કેમ કે આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ ધ્યાન રાખજો. તો આગળ વાત કરીએ તો આ આપણે વ્યક્તિગત તફાવતો સમજી લીધા. પછી આપણે વાત કરીએ કે શીખવાની પ્રક્રિયા, બાળકની શીખવાની પ્રક્રિયા કેવી રીતે છે. હવે બાળકની શીખવાની પ્રક્રિયાને આપણે એક ગ્રાફ તરીકેથી સમજશું. હા, આપણે એક ગ્રાફ તરીકેથી સમજશું. ગ્રાફ એવા છે, ધારો કે આ એક ગ્રાફ છે. હવે આ ગ્રાફમાં આપણે આ એક બેલ કર્વ બનાવીએ. આ એને બેલ કર્વ કહેવાય. અહીંયા જે છે બાળક, જો અહીંયા બિલકુલ નબળા બાળક હોય છે, આ નબળા, એને માઇનસ કહેવામાં આવે. માઇનસ એટલે આપણા જે આઈડી બાળકો હોય, આઈડી બાળકોને અહીંયા માની લઈએ. આઈડી બાળકો की એના આઈક્યુ લેવલ બિલકુલ ઓછા છે. હવે થોડા બાળકો ગિફ્ટેડ બાળકો છે, જે હાયર આઈક્યુ ના છે. હવે અહીંયા હાયર આઈક્યુ વાત કરીએ, હાયર આઈક્યુ HIQ વાત કરીએ. પછી અહીંયા લોઅર આઈક્યુ વાત કરીએ. અહીંયા આપણે લોઅર આઈક્યુ ની વાત કરીએ. અને અહીંયા પણ આપણે એવરેજની વાત કરીએ. એવરેજ, આપણે જેટલા લોકો અહીંયા ભેગા થયા છીએ બધા એવરેજ છીએ. કોઈ થોડાક લોકો આગળ પાછળ હશે પણ આવે છે. તો આવા પ્રકારની લર્નિંગના પ્રક્રિયા હોય છે. બાળક આવી પ્રકારના આપણી ક્લાસમાં હોય છે. તો એની કોઈની બાળકના વિઝ્યુઅલ, ઓડિટરી, કાઇનેસ્થેટિક લર્નિંગ એવી રીતના બાળકના લર્નિંગ પ્રક્રિયા હોય છે. તો પહેલા એ સમજવું બાળક કેવી રીતે સમજશે. બાળક જોઈ શકે છે, બાળક સાંભળી શકે છે, બાળક ચાડી શકે છે, બાળક સમજી શકે છે, બાળકના રીડિંગમાં પ્રોબ્લેમ છે, બાળકને રાઇટિંગમાં પ્રોબ્લેમ છે. પહેલા આ સમજવું, પછી એના ઉપરથી કામ કરવું. હવે આ થઈ ગયા અભ્યાસ કરવો પ્રક્રિયાનું. પછી આગળ જઈએ. છેલ્લું છે અહીંયા સેકન્ડ લાસ્ટ છે કે શિક્ષણ સિદ્ધાંત અને શિક્ષણ પદ્ધતિઓનો અભ્યાસ કરવો. હવે કયા બાળકને કયો શિક્ષણ પદ્ધતિ ઉપયોગમાં આવશે. અહીંયા દરેક બાળકને એક ડબ્બામાં આપણે રાખશું નહીં. આપણે અહીંયા લેક્ચર તરફથી આપણે વાંચું. તો કાલે મને એક મેસેજ હતો. એક ભાઈ આપણા પાસે અંધ ઉદ્યોગ શાળાના શિક્ષક છે સાહેબ. નામ સાથે આજે સાહેબ જોડાયેલા છે કે નથી જોડાયેલા ખબર નહીં, કદાચ જોડાયેલા હશે. ઈ દિવ્યાંગ છે, એ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છે. સાહેબે કીધું કાલે કે મને કે સાહેબ હું આપના લેક્ચરમાં કાલે જોડાશું તો મને કેવી રીતે ખબર પડશે. હું તો સાહેબ જોઈ તો ન શકું, તો મને કેવી રીતે ખબર પડશે. આપ જે કહેશો મને સંભળાશે, હું કેવી રીતે એનું ગ્રાસ્પિંગ કેવી રીતે કરશું. મેં કીધું કે જે કાંઈ લેક્ચર રહેશે, લેક્ચર સારી રીતે સારી સાઉન્ડમાં ક્વોલિટી વાળા સાઉન્ડમાં આપણે સાંભળવામાં આવશે. ત્યાં આપણે સાંભળીને આપણે નોટ કરી લેજો. પછી જ્યારે કોઈ કન્ફ્યુઝન હોય તો મને ફોન કરજો, હું આપને ફોન ઉપર બધું સમજાવી દઈશું. તો હવે જ્યારે આપણે જો કોઈ ઓડિટરી લર્નર હોય તો આપણે અહીંયા ઓડિયો છે એની સારી રીતે કરીને, જ્યારે આપણે કોઈ વિઝ્યુઅલ લર્નર, ધારો કે આપણા ડેફ બાળકો સાઇન કરે છે, તો સાઇન કરે છે એને સાંભળવાનું નથી, પણ એ સાઇન કરીને શીખી શકે છે. તેના માટે સાઇનની પદ્ધતિ યુઝ કરવું. જે વ્યક્તિ સાંભળનાર છે એને સાંભળનારની પદ્ધતિને પ્રયોગ કરવું. જે વ્યક્તિ બંને પ્રયોગ કરે છે એને લેક્ચર તરફથી ઉપયોગ કરવો. તો આ જે પદ્ધતિ છે, અલગ અલગ પદ્ધતિ, અલગ અલગ વિષયને, અલગ અલગ લેંગ્વેજને વાપરવા માટે અલગ અલગ પદ્ધતિ વાપરવામાં આવે છે. એ જ રીતેની પદ્ધતિ અહીંયા વાપરો તો એ પણ શીખવામાં આવે છે. એવી રીતે શૈક્ષણિક સમસ્યાઓનો અભ્યાસ કરવો. શૈક્ષણિક સમસ્યા શું? તો કોઈ બાળકને રીડિંગમાં પ્રોબ્લેમ છે, કોઈ બાળકને રાઇટિંગમાં પ્રોબ્લેમ છે, કોઈ બાળકને અભિવ્યક્તિમાં પ્રોબ્લેમ છે, કોઈ વ્યક્તિની રિસેપ્શન કરવામાં પ્રોબ્લેમ છે, કોઈ વ્યક્તિની ક્યાં પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ જે છે, આ સમસ્યાઓને શોધવું અને સમસ્યાઓને શોધીને પછી એનો ઉકેલ કાઢવું, આ પણ શૈક્ષણિક સમસ્યાનું હેતુ છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું હેતુ છે. ચાલો આગળ જઈએ. આગળ વાત કરીએ થોડું એનું ક્ષેત્રો, કાર્યક્ષેત્ર ક્યાં ક્યાં છે. તો કાર્યક્ષેત્ર છે પહેલા વારસા છે. અહીંયા છે પહેલા વારસો એટલે આનુવંશિકતા, હેરિડિટી. એની હેરિડિટી છે. પછી એના ડેવલપમેન્ટમાં આપણે એનું વાત કરી શકીએ. પછી વ્યક્તિગત વિવિધતા, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસમાં વાત કરી કે એક બાળક, કોઈ પણ બાળક એ સરખા નથી હોતા. ઇવન જે આપણા પાસે ટ્વિન્સ જે હોય, જે ટ્વિન્સ હોય એ ટ્વિન્સ પણ એક સરખા નથી હોતા. આ ટ્વિન્સની પણ વાત આપણે કરશું. એક હોય છે ફ્રેટર્નલ ટ્વિન્સ અને એક હોય છે આઇડેન્ટિકલ ટ્વિન્સ. ટ્વિન્સ બે પ્રકારના હોય છે. અહીંયા હું લખી નાખું છું આ વ્યક્તિગત તફાવતમાં TWINS. ટ્વિન્સ એટલે જુડવા. ટ્વિન્સ બે પ્રકારના હોય છે. ટ્વિન્સ એક હોય છે ફ્રેટર્નલ અને એક હોય છે આઇડેન્ટિકલ. આઇડેન્ટિકલ ને પહેલા સમજવું. આઇડેન્ટિકલ. હવે પછી અહીંયા ફ્રેટર્નલ લીખું છું. આ લખી નાખજો, આગળ સ્પેલિંગ લખી નાખજો. એક છે આઇડેન્ટિકલ અને એક છે ફ્રેટર્નલ. આઇડેન્ટિકલ, ફ્રેટર્નલ. હવે આઇડેન્ટિકલમાં કોણ આવે? તો આઇડેન્ટિકલમાં જે બાળક, અહીંયા ધારો કે
એક મમ્મી પાપાના બે જુડવા થયેલા છે અને જુડવા બંને અહીંયા આ છોકરા અને અહીંયા પણ છોકરા છે. આ છોકરા મેલ અને આ પણ મેલ છે અને અહીંયા બે છોકરી છે. આ છોકરી આ જુડવા થઈ છે પણ આ બંને ગર્લ છે. જ્યારે બંને ગર્લ હોય બંને મેલ હોય ત્યારે એને કહેવામાં આઈડેન્ટિકલ. તો ગર્લ ગર્લ તરીકા મેલ મેલ તરીકા. આમાં કોઈ તફાવત રેર તફાવત એટલે આમાં પણ તફાવત આવે છે. ટ્વિન્સમાં પણ તફાવત મળે છે, ટ્વિન્સમાં પણ વિવિધતા મળે છે, વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ મળે છે. પણ અહીંયા પ્રોબેબિલિટી વધારે એવું છે કે બંને અહીંયા ટેપ છે, બંને અહીંયા મેલ છે. અહીંયા જો વાત કરીએ ફ્રેટર્નલી તો ફ્રેટર્નલમાં શું હોય? એક હોય છોકરા અને એક હોય છોકરી. જ્યારે આપણે ફ્રેટર્નલની વાત કરીએ અહીંયા ફ્રેટર્નલ તો એક છોકરા અને એક છોકરી. અહીંયા એક મેલ અને એક ફિમેલ. આમાં પણ એક મેલ અને એક ફિમેલ. તો આમાં તફાવતની શક્યતા વધારે હોય છે. તો એવી રીતે ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સ અહીંયા જોવા મળે છે. પછી વાત કરીએ તો વ્યક્તિત્વ. બધાના વ્યક્તિત્વ એક સરખા નથી હોતા. કોઈ ગુસ્સાયેલ હોય છે, કોઈ મૃદુભાષી હોય છે, કોઈ સારું વક્તવ્ય કરે છે, કોઈ ઇન્ટરનલ, કોઈ ઇન્ટરપર્સનલ હોય છે, કોઈ ઇન્ટ્રાપર્સનલ હોય છે. આ બધી જે વિગત છે આ જોવા મળે છે. તો કોઈ વ્યક્તિત્વમાં જો વાત કરીએ તો આપણે એક વ્યક્તિત્વમાં મેં કીધું કે એક ઇન્ટરનલ હોય છે, એક ઇન્ટરપર્સનલ હોય છે, એક ઇન્ટ્રાપર્સનલ હોય છે, કોઈ મૃદુભાષી હોય છે, કોઈ બહુ કટુ વચન બોલે છે, કોઈ હંમેશા ગુસ્સાયેલ હોય છે. તો અલગ અલગ વ્યક્તિત્વ પણ જોવા મળે છે. એવી રીતે વાત કરીએ શીખવાની પ્રક્રિયા. દરેકના શીખવાની પ્રક્રિયા એક સરખી નથી હોતી. મેં આમાં વાત કરી વાર્કની વાત કરી. તો વાર્ક જેવા બાળકો હોય છે. પછી મેં વાત કરી અપવાદરૂપ બાળક. દરેક ક્લાસમાં કોઈ ને કોઈ અપવાદરૂપ હોય છે. કોઈ તોફાની હોય છે, કોઈ ક્લાસમાં સારી રીતે બેસતા નથી, તો એકાદ અપવાદરૂપ બાળક હોય છે. તો અપવાદરૂપ બાળકને પણ કેવી રીતે આપણે સમજશું, તો કેવી રીતે એને ટેકલ કરશું એ પણ હોય છે. પછી અભ્યાસક્રમ વિકાસ. અભ્યાસક્રમ વિકાસ કેવી રીતે કરશું? આપણે ટેટ 1 અને ટેટ 2. તો ટેટ 1 અને ટેટ 2 બંનેના સિલેબસ એક સરખું છે? ના. આપણા પાસે 5+3+4 અહીંયા આપણે જે શિક્ષણની વ્યવસ્થા છે, શિક્ષણની વ્યવસ્થામાં અહીંયા જો આ તો મેં કીધું 5+3+3+4. હવે આ જે શિક્ષણની વ્યવસ્થા છે, આ નવી શિક્ષણની વ્યવસ્થામાં શું અહીંયાની જે પાઠ્યક્રમના નિર્માણ છે, અહીંયાની નિર્માણ એક સરખું હશે? 5 અને 3 ના સરખું હશે? ના. 5 ના પાઠ્યક્રમ અલગ રહેશે અને 3 ના જે પાઠ્યક્રમ છે એ અલગ રહેશે. પછીના 3 ના પાઠ્યક્રમ અલગ રહેશે, પછીના 4 ના પાઠ્યક્રમ અલગ રહેશે. તો આ પાઠ્યક્રમ અલગ અલગ એટલે રહેશે કે બાળકના લેવલ અલગ છે. એટલે એવી રીતે પાઠ્યક્રમનો અભ્યાસ કરવું આ પણ એક છે અહીંયા ક્ષેત્ર છે. પછી વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય કેટલું છે? માનસિક સ્વાસ્થ્ય હેલ્ધી એટમોસ્ફિયર કેવી રીતે કરશું આપણે? હેલ્ધી એટમોસ્ફિયર પણ અહીંયા એક શિક્ષણનું કાર્યક્ષેત્ર છે. પછી શૈક્ષણિક પદ્ધતિઓ. આની વાત મેં કરી દીધી. અલગ અલગ પદ્ધતિઓ બાળકના મુજબ અલગ અલગ પદ્ધતિઓ યુઝ કરવામાં આવે છે. પછી માર્ગદર્શન અને પરામર્શ. આપણે ત્યાં પણ માર્ગદર્શન અને પરામર્શ જોયા હતા મનોવિજ્ઞાનમાં પણ, અને અહીંયા પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં પણ માર્ગદર્શન અને પરામર્શ આપવામાં આવે છે કે બાળકને રોજગારલક્ષી કેવી લેવાનું છે, બાળકને વર્તન જેવી કેવી એના સુધારમાં કરવાનું છે, કમ્પ્યુટર આજની અત્યાધુનિક સુવિધાઓ જે છે આ બાળક કેવી રીતે શીખી શકે આ પણ એમાં ઉમેરવાનું છે. તો ગાઈડન્સ એન્ડ કાઉન્સિલિંગ પણ આપવામાં આવવાનું છે. પછી એવી રીતે માપન અને મૂલ્યાંકન. હું પહેલા લેક્ચર લીધું, ભણાવ્યા પછી મેં મૂલ્યાંકન કર્યું. એવી રીતે કોઈ પણ કામ કરો, એક કામના આપણે આગળ કેવી રીતે જશું, આ પ્રભાવી છે કે નહીં, આ કેવી રીતે ખબર પડશે? તો ખબર પડશે માપન અને મૂલ્યાંકનથી. તો માપન અને મૂલ્યાંકન પણ શૈક્ષણિક મનોવિજ્ઞાનનું એક કાર્યક્ષેત્ર હોય છે. તો એટલે આ જેટલા વિભાગો છે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 આ જેટલા વિભાગો છે, આ એટલા વિભાગો શૈક્ષણિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન થાય. અહીંયા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રયોગ કરવામાં આવે છે. સર વોઇસ ક્લિયર નથી આવતો. બધાને નથી આવતો કે બસ માત્ર બેનને નથી આવતો? ચાલો આગળ જઈએ. હા ક્લિયર છે સર. નેટવર્ક બરાબર નહીં હશે. જી બરાબર છે? ક્લિયર છે ક્લિયર. ઓકે સારું. યસ સર. આગળ જઈએ થોડું સમજીએ એનું મહત્વ શું છે. શિક્ષણ મનોવિજ્ઞાન શું કામ અલગ પાડવામાં આવ્યું? મનોવિજ્ઞાનથી અલગ એને શિક્ષણ મનોવિજ્ઞાનને શું કામ અલગ લઈ આવવામાં આવ્યું? તો એટલે લઈ આવવામાં આવ્યું કે વિકાસના લક્ષણોને સમજવું. જે આપણે શિક્ષણના ક્ષેત્રે બાળકના વિકાસ કેવી રીતે થાય છે એ સમજવું. તો એક છે વિકાસના લક્ષણોને સમજવું કે કેવી રીતે વિકાસ થશે. આ વિકાસના લક્ષણમાં કે શારીરિક વિકાસ કેવી રીતે, માનસિક વિકાસ કેવી રીતે, સંજ્ઞાનાત્મક વિકાસ કેવી રીતે, સંવેગાત્મક વિકાસ કેવી રીતે, ભાષા અને સંપ્રેષણ વિકાસ કેવી રીતે, પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે, આ બધા વિકાસને સમજવું અને વિકાસના તબક્કાઓને સમજવું. કે જ્યારે બાળક ઇન્ફેન્સી પીરિયડમાં, જ્યારે બાળક નાના હોય, નાનપણમાં કેવી રીતે કરે, બાળપણમાં કેવી રીતે કરે, કિશોર અવસ્થામાં કેવી રીતે કરે, પછી યુવાવસ્થામાં કેવી રીતે કરે, પછી જે છે એની તરુણાવસ્થા છે, તરુણાવસ્થામાં કેવી રીતે કરશે, પછી પુખ્તાવસ્થામાં કેવી રીતે કરે,
આ જે અવસ્થાઓ છે આ અવસ્થાઓમાં અલગ અલગ તરીકે બાળકના વિકાસ થાય છે, તો આને સમજવામાં પણ શિક્ષણ મનોવિજ્ઞાન જે છે મદદરૂપ થાય છે. તો અહીંયા પણ શિક્ષણ મનોવિજ્ઞાનના ઉપયોગ છે. પછી શીખવાની પ્રકૃતિને સમજવું, જેમ મેં કીધું કે આ જે વાર્કની પ્રકારની પ્રક્રિયા છે એ કેવી રીતે સમજશું બાળકના, કે બાળક વિઝ્યુઅલ છે કે બાળક ઓડિટરી છે કે બાળક કાઇનેસ્થેટિક છે એ કેવી રીતે સમજશું. તો આ શીખવાની પ્રક્રિયા. પછી એવી રીતે વ્યક્તિગત તફાવત, વ્યક્તિગત તફાવત આપણે કેવી રીતે કરશું કે એક બાળક બીજા બાળક સાથે કેવી રીતે અલગ છે, જુદા કેવી રીતે પડે છે. એક બાળક સારી રીતે સમજી શકે છે, એક બાળક સારી રીતે નથી સમજી શકતા. એક બાળક છે રૂરલ એરિયાથી આવે છે, એક બાળક જે છે અર્બન એરિયાથી આવે છે. એક બાળક એક જ ક્લાસમાં, સમાવેશી ક્લાસમાં અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારના બાળકો છે. તો આ જુદા જુદા પ્રકારના બાળકોને સમજવું, પહેલા આ તફાવત સમજવું કે કેવી રીતે જુદા પડે છે અને એવી રીતે આમાં કેવી રીતે આપણે કામ કરશું, આ પણ એને સમજવું. આ શિક્ષણ મનોવિજ્ઞાનના એક એ મહત્વ છે. પછી આગળ છે વાત કરશું બાળકની સમસ્યાઓને જાણવી. બાળકના સમસ્યા કઈ છે, બાળકના અલગ અલગ પ્રકારની સમસ્યા. કોઈ બાળક જે છે મૂલ્યાંકન કરવામાં એની સમસ્યા આવે, કોઈ બાળકને રીડિંગ કરવામાં સમસ્યા આવે, કોઈ બાળકને રાઇટિંગ કરવામાં સમસ્યા આવે, કોઈ બાળકને મેથ સમજવામાં સમસ્યા આવે, કોઈ બાળકને કઈ સમસ્યા છે. આ બાળકના દરેક સમસ્યાને સમજવું, પછી આ ઉપર કામ કરવું. તો આ પણ એક એરિયા છે. પછી જ્ઞાન અને માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ. બાળકના જે જ્ઞાન છે અને માનસિક વિકાસ છે, માનસિક વિકાસને સંરક્ષણ કરવામાં આપે લોકોને અહીંયા એક વાત કરું છું કે આ માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે આપણે જે આ દિવ્યાંગતાના ક્ષેત્રમાં એક આપણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, 9 નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે જેને કહેવામાં છે NIMHR. NIMHR આ ભોપાલમાં છે, સિહોરમાં. ભોપાલ રાજ્યમાં સિહોર એક તાલુકો છે, ત્યાં જેમ ભાવનગરમાં એક આપણા સિહોર છે એવી રીતે ભોપાલ મધ્યપ્રદેશમાં એક સંસ્થા છે જેનું નામ છે NIMHR, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન. મેન્ટલ હેલ્થ એન્ડ રિહેબિલિટેશન, ત્યાં આવા પ્રકારના બાળકો જે માનસિક સ્વાસ્થ્યનું સંરક્ષણ કરવામાં આવે છે, જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટના એક હેલ્પલાઇન છે જ્યાં મેન્ટલ હેલ્થ કેરની વાત કરવામાં આવે છે, જ્યાં મેન્ટલ હેલ્પલાઇન છે. ધારો કે કોઈ એક વ્યક્તિના રાત્રે એવું મગજમાં આવ્યું કે ના મારે તો અહીંયાથી કૂદી જવાનું છે, ઘણા એવા પ્રકારના ફોન આવે છે, લોકોને ફોન આવે છે કે ના હું તો મારી જીવનથી ત્રાસી ગયા છું, મારે હવે જીવનમાં રહેવાનું જ નથી. તો બાળકને ત્યારે બાળકને કેવી રીતે એને ટેકલ કરવું, કેવી રીતે એને કાઉન્સિલિંગ કરવું, કેવી રીતે એને હેન્ડલ કરવું, આ હેન્ડલ કરવા માટે માનસિક સ્વાસ્થ્યનું સંરક્ષણ, કે માનસિક ત્રાસ ન હોય, ત્રાસથી બચ્યા રહે અને બચ્યા રહે, એનું જીવન છે એની પાસે જે કેપેસિટી છે કેપેસિટી પૂરી પાડી શકે, ત્યારે આ માનસિક સ્વાસ્થ્યનું સંરક્ષણ પણ કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો હવે શીખવાની પરિણામોનું માપન. તો હવે અહીંયા એક માનસિક સ્વાસ્થ્યની હજી એક વાત કરું કે બાળક ક્યાંય પહેલા જે હતું ડ્રોપઆઉટ બહુ વધારે થતા હતા. ડ્રોપઆઉટ કેમ વધારે થતા હતા કે સ્કૂલમાં, શાળાઓમાં જે આપણી છોકરીઓ હતી, સામાન્ય છોકરીઓની વાત કરું, છોકરીઓને ત્યાં કોઈ ટોયલેટની વ્યવસ્થા ન હતી, પછી ત્યાં એ લોકોને સમજવાનું કોઈ વ્યવસ્થા ન હતો. એ તો છોકરીઓ તો હતી, હવે ત્યાં ટોયલેટ સારા રીતના ટોયલેટ ઓળખવામાં આવે છે. પછી એવી રીતે દિવ્યાંગ બાળકોને વેલકમ કરવામાં આવે છે, દિવ્યાંગ બાળકો ત્યાં સુધી પહોંચી શકે ત્યાં રેમ્પની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યાં મોટા મોટા ચાર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે, બોર્ડ વ્યવસ્થા કરવામાં આવે છે. તો એવી રીતે જ્યારે વ્યવસ્થા થાય છે તો બાળક સ્કૂલમાં જશે. જ્યારે નહીં જશે તો બાળક એના માનસિક ત્રાસ આવશે અને માનસિક રૂપથી એ જે છે સ્વાસ્થ્યનું ખરાબ રહેશે. તો એનું અધ્યયન કરવામાં આવે છે. પછી પરિણામ પણ જાણવું કે પરિણામ કેટલું છે. જેમ આપણે 120ના ટાર્ગેટ બનાવીને ચાલ્યા છે એવી રીતે બાળકના 100%, કોઈ પણ શિક્ષક એમ નથી જાતો કે મારા બાળકના શિક્ષણ નબળું હોય. દરેક શિક્ષક એમ વિચારે છે કે મારા બાળકના 100% રિઝલ્ટ હોય, મારા વર્ગના 100% રિઝલ્ટ હોય. તો 100% રિઝલ્ટને લાવવા માટે શિક્ષણ મનોવિજ્ઞાન જે છે એ મહત્વપૂર્ણ અને અસરકારક થાય છે. આગળ વાત કરીએ પાઠ્યપુસ્તકની રચના અને પાઠ્ય સહગામી પ્રવૃત્તિઓ. હવે આની પ્રવૃત્તિ આપણે આગળ જઈને ચર્ચા કરશું કે આ જે પાઠ્યસહગામી પાઠ્યપુસ્તક છે ને સહઅભ્યાસક પ્રવૃત્તિઓ છે, આને કેવી રીતે નક્કી કરશો. તો કોણ પ્રકારમાં કયો ભાગ આવશે. તો એક આપણે ક્રિકેટના ચેપ્ટર છે તો બાળકને ક્રિકેટ રમાવશું, ખોખોના ચેપ્ટર છે તો બાળકને ખોખો રમાવશું, બાળકના ચેપ્ટરમાં બેંકની વ્યવસ્થા છે તો બાળકને બેંક જઈને વિઝિટ કરાવશું, બાળકના કોઈ એવી છે કે એક્ટિવિટી છે તો અહીંયા ત્યાં કોઈ એક્ટિવિટી તો ડાયરેક્ટેડ એક્ટિવિટી કરાવીને બાળકને સમજાવશું. તો જ્યારે આપણે પાઠ કરાવશું, પાઠની સાથે સાથે સહઅભ્યાસક પ્રવૃત્તિ લેશું તો સહઅભ્યાસક પ્રવૃત્તિથી બાળકમાં વધારામાં વધારે જ્ઞાન થશે, વધારામાં વધારે બાળકના જે છે જ્ઞાન એનું સારું થશે. એવી રીતે એની સાથે સાથે લાઈફ સ્કિલ પણ બતાવું. અત્યાર સુધીમાં આજે જેટલી શાળાઓ છે
શાળાઓમાં બાળકના જે લાઈફ સ્કિલ છે એ ડેવલપ નથી થતી. બાળક સંસ્કાર જે છે ભૂલી જાય છે. બાળક લોકોના સત્કાર કરવું ભૂલી જાય છે. બાળક જે સોસાયટીના સન્માન કરવું જોઈએ એ ભૂલી જાય છે. બાળક જે નેચરલ છે, નેચર છે એનું સન્માન નથી કરતો. કઈ પણ જગ્યા કોઈ પણ કામ કરે છે તો નેચરનું સન્માન કરે, જે લોકો છે લોકોનું સન્માન કરે, જે પ્રાણીઓ છે પ્રાણીઓનું સન્માન કરે. તો આ માટે પણ એના હેલ્થ, એને ફિઝિક, એનો યોગ એ પણ સારું રહે. આ માટે પણ આ સહઅભ્યાસક પ્રવૃત્તિમાં યોગ કરવામાં આવે છે. તો એનું પણ નક્કી કરવું કે બાળકને કેવી રીતે, અત્યારે મોબાઈલમાં બધા લાગ્યા છે તો મોબાઈલના રિડ્યુસ કેવી રીતે કરવું, મોબાઈલના જે કામ છે મોબાઈલમાં કેવી રીતે ઘટાડવું, આ પણ આ નક્કી કરવામાં આવે. આ બધું જે છે શિક્ષણનો મહત્વ છે. તો એટલું મેં ચર્ચા કરી. અહીંયા જે છે આપણું જે સેશન છે આ અહીંયા પૂરું થાય છે. અહીંયા 2 વાત છે, 2-3 વાત અહીંયા સમજી લો કે મનોવિજ્ઞાનના પિતા, અહીંયા 3-4 ફાઉન્ડર છે, ફાઉન્ડરને સમજી લો કે મનોવિજ્ઞાનના જે પિતા છે, આ પિતા છે વિલિયમ જેમ્સ. સમજી લો, આમાં પ્રશ્ન આવે છે. વિલિયમ જેમ્સ છે મનોવિજ્ઞાનના પિતા છે. વિલિયમ વુન્ટ છે મનોવિજ્ઞાન, પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા છે. પ્રાયોગિક મનોવિજ્ઞાન વિલિયમ વુન્ટને જેને લેબોરેટરી બનાવી. પછી થોર્નડાઇક જે છે, થોર્નડાઇક મનોવિજ્ઞાન જે આપણું શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા થોર્નડાઇકજી છે. કોણ છે? તો થોર્નડાઇકજી છે. એવી રીતે આ 3 જે યાદ રાખજો કે મનોવિજ્ઞાનના પિતા વિલિયમ જેમ્સ, પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વુન્ટ અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા થોર્નડાઇક છે. તો અહીંયા જે છે આપણું સેશન અહીંયા અત્યારે પૂરું થાય છે. તો અહીંયાથી આપણે હવે મૂલ્યાંકન લેશું. મૂલ્યાંકન માટે બધા રેડી છે તો હા કરે ચેટ બોક્સમાં. તો અહીંયા આપણે મૂલ્યાંકનના પ્રશ્નો લઈએ. રેડી છે? હા, રેડી છે તો હા, હા, યસ. રાકેશ પટેલ ભાઈ, સરસ. મેસેજ ફટાફટ બધાને આવવું જોઈએ. યસ, સરસ સરસ, યસ. તો અહીંયા હું થોડુંક ચાલો તો અહીંયા લઈ લઉં, આગળ ચલીએ. તો અહીંયાથી પ્રશ્ન આવે છે. બહુ સરસ હેતલ, બહુ સરસ. ચાલો અહીંયાથી પ્રશ્ન છે પહેલો આવે છે આપની સામે. પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન શેનો અભ્યાસ કરે છે? આત્માની ધાર્મિક પરિસ્થિતિમાં, શૈક્ષણિક પરિસ્થિતિમાં માનવનો વર્તન, અમર્યાદિત સંજોગોમાં ચેતનાના, મગજની બૌદ્ધિક પરિસ્થિતિનો શેનો અધ્યયન કરે છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનની મેં વાત કરી તો શૈક્ષણિક મનોવિજ્ઞાન શેનો અધ્યયન કરે છે? કયો ભાઈ જવાબ? બે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તાલીઓથી વગાડો. બહુ સરસ. જે લોકો જવાબ આપ્યા છે બહુ સરસ જવાબ આપ્યા છે. શૈક્ષણિક પરિસ્થિતિઓમાં માનવનું વર્તનના અધ્યયન કરે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. બહુ સરસ. આગળ જઈએ. બીજા પ્રશ્ન છે, શિક્ષણ મનોવિજ્ઞાનના મુખ્ય ઘટકો કયો? શીખનાર, શીખવાની પ્રક્રિયા, શિક્ષક, બધા. શિક્ષણ મનોવિજ્ઞાનના મુખ્ય ઘટકો કયો? તો શીખનાર વ્યક્તિ છે, જે શીખનાર છે, શીખવાની પ્રક્રિયા છે, શિક્ષક છે, એ બધા છે. શીખનાર એટલે સ્ટુડન્ટ, શીખવાની પ્રક્રિયા એટલે ટીચિંગ પ્રોસેસ, પછી ટીચર, કયો? તો બધા. સરસ, બહુ સરસ જવાબ છે. એક નથી, બધા છે. આમાં શિક્ષક મનોવિજ્ઞાનના ઘટકો બધા છે. શીખનાર વ્યક્તિ પણ છે, શિક્ષણની પ્રક્રિયા પણ છે. આ એમ ત્રિભુજ તરીકે હોય છે. કેવો તરીકે? આ ત્રિભુજ, ટ્રાયંગલ તરીકે હોય છે. અહીંયા જે છે આ સ્ટુડન્ટ, અહીંયા જે છે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, કાં તો એને અભ્યાસક્રમ કહીએ, અને અહીંયા હોય છે શિક્ષક. આ ત્રણે મળીને આ જે છે એજ્યુકેશન બનાવે છે. શું બનાવે છે? એજ્યુકેશનની પ્રક્રિયા બનાવે છે. આ એજ્યુકેશનની પ્રક્રિયા બનાવવામાં અહીંયા અભ્યાસક્રમ હોય છે, આ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ, અહીંયા શિક્ષક હોય છે, વિદ્યાર્થી હોય છે, અને અહીંયા શિક્ષક હોય છે. એ જ રીતે ચાલે છે. અહીંયા બધા છે. આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન ઉપર આવીએ. ત્રીજા પ્રશ્ન છે, નીચેનામાંથી કયું શિક્ષણ પ્રત્યે મનોવિજ્ઞાનનું સૌથી મહત્વનું યોગદાન છે? શિક્ષણમાં નીચેનાથી શિક્ષણ પ્રત્યે એટલે જે એજ્યુકેશનને લીધે મનોવિજ્ઞાનનું સૌથી મહત્વનું યોગદાન શેનું છે? તો શિક્ષણમાં મહત્વના લક્ષ્યો શોધવા, વ્યક્તિગત ગુણોના આધારે શીખનારાનું વિભાજન કરવું, માનવ વર્તનનું જ્ઞાન પ્રદાન કરવું, કે શિક્ષક દ્વારા યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા મદદરૂપ થાય. ક્યાં આવશે? તો અહીંયા ક્યાં આવશે? કયો જવાબ સાચો આવશે? તો અહીંયા એક નહીં આવશે. શિક્ષણમાં મહત્વ લક્ષ્યો શોધવાથી પ્રયોગ નહીં ચાલે. આ શોધવા નહીં આવશે. વ્યક્તિગત ગુણોના આધારે શીખનારનું વિભાજન કરવું, તો વિભાજન કરવાનું તો આપણે કોઈ હક નથી કે આપણે વિભાજન કરશું, એ પણ નહીં આવશે. માનવ વર્તનનું જ્ઞાન પ્રદાન કરવું, તો જ્ઞાન પ્રદાન નથી કરવું. અહીંયા છે શિક્ષક દ્વારા યોગ્ય શિક્ષણ પદ્ધતિઓ અપનાવવા. કયો યોગ્ય શિક્ષણ આવશે? કોના વિદ્યાર્થી માટે કયો યોગ્ય શિક્ષણ આપણે અપનાવશું, મદદરૂપ થાય, આ માટે આ મનોવિજ્ઞાન જે છે યોગદાન આપે છે. તો જવાબ હશે કયો? 4. રાઈટ આન્સર છે 4. ચાલો આગળ જઈએ. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન શૈક્ષણિક મનોવિજ્ઞાનના અર્થે શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? તે મનનો અભ્યાસ કરવાનું વિજ્ઞાન છે, તે માનવ અનુભવનું વિજ્ઞાન છે, તેઓ ફક્ત વ્યક્તિની સામાજિક પ્રક્રિયાઓ સાથે સંબંધિત છે, તે શિક્ષણ મનોવૈજ્ઞાનિકના આધાર પૂરો પાડે છે. કયો આવશે? સાચો જવાબ કયો? બહુ સરસ. તો અહીંયા જવાબ છે 4. રાઈટ આન્સર છે
4 સાચો જવાબ છે 4 કે તે શિક્ષણ મનોવૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે જે કાંઈ જોઈએ શૈક્ષણિક રીતમાં એ બધું પૂરું પાડે છે તો અહીંયા સાચો જવાબ છે 4 આગળ જઈએ પાંચમો પ્રશ્ન ઉપર આવીએ પાંચમો પ્રશ્ન છે આપણી સ્ક્રીન પર કે નીચેનામાંથી કયા શિક્ષણમાં મનોવૈજ્ઞાનિક ઉપયોગી નથી મનોવિજ્ઞાન ઉપયોગી નથી શિક્ષણમાં મનોવિજ્ઞાન ઉપયોગી નથી ક્યાં બાળકોની માનસિક બીમારી શોધવામાં શિક્ષણ પદ્ધતિઓની પસંદગી કરવામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં પ્રાણી ઉપયોગમાં કઈ જગ્યા ઉપયોગ નથી બહુ સરસ 4 રાઈટ આન્સર છે પ્રાણીના ઉપયોગમાં આ મનોવિજ્ઞાન શિક્ષણ મનોવિજ્ઞાનમાં ઉપયોગી નથી તો જવાબ છે 4 અહીંયા પણ જવાબ રાઈટ આન્સર છે 4 જે છે જવાબ સાચો જવાબ છે 4 જવાબ રાઈટ આન્સર છે 4 ચાલો આગળ જઈએ આગળની વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન લઈએ છઠ્ઠો પ્રશ્ન છે બાળ મનોવિજ્ઞાન મુજબ શિક્ષણ ક્ષેત્રે મુખ્ય સ્થાન કોનું છે આપણે સેન્ટરમાં કોણ હોય બાળ મનોવિજ્ઞાનમાં સેન્ટરમાં કોણ હોય બાળક હોય સંચાલક હોય શિક્ષકો હોય કે મમ્મી પાપા હોય કોણ હોય બહુ સાચો જવાબ રાઈટ આન્સર છે એક બાળક જે મુખ્ય કેન્દ્રક છે કેન્દ્રમાં કોણ હોય તો હંમેશા દરેક વખતે કેન્દ્રમાં બાળક હોય બાળકના ધ્યાને લઈ આપણે આપણી શિક્ષણની પ્રક્રિયા બનાવીએ છીએ તો અહીંયા જવાબ છે એક રાઈટ આન્સર છે સાતમો પ્રશ્ન છે શિક્ષણ મનોવિજ્ઞાનના સંદર્ભમાં સૌથી યોગ્ય વિધાન કયો તો આમાં કહીએ આપણે શિક્ષણ મનોવિજ્ઞાન એ ફિલસૂફીની એક શાખા છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણના ક્ષેત્રમાં મનોવિજ્ઞાન શિક્ષણના શાખામાં મનોવિજ્ઞાનની એક શાખા છે શિક્ષણ મનોવિજ્ઞાન એક મનોવિજ્ઞાનનો અભ્યાસ અને શિક્ષણ છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનનું શિક્ષિત મનોવિજ્ઞાન છે આ કઈ આવશે આમાં કયો જવાબ રાઈટ આન્સર છે જે લોકો 2 આપે છે બહુ સાચો જવાબ છે તદ્દન સાચો જવાબ છે તો અહીંયા જવાબ શું આવશે તો જે રાઈટ આન્સર આવશે 2 શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણના ક્ષેત્રમાં મનોવિજ્ઞાનની એક શાખા છે તો ઈ એનું સાચો જવાબ છે ચાલો આગળ જઈએ 2 થઈ ગયા આઠમો પ્રશ્ન આવીએ શૈક્ષણિક મનોવિજ્ઞાન મુજબ શિક્ષકના દૃષ્ટિએ કયું નિવેદન શ્રેષ્ઠ છે શિક્ષક કયું નિવેદન કરે છે કે દરેક બાળક શીખી શકે છે કેટલાક બાળકો શીખી શકે છે મોટા ભાગના બાળકો શીખી શકે છે બહુ ઓછા બાળકો શીખી શકે છે આ દૃષ્ટિએ કયો સાચો છે બહુ સાચો જવાબ છે આપ લોકોના એક જવાબ અહીંયા સાચો છે કે દરેક બાળક શીખી શકે છે કોઈ પણ બાળક એવા નથી જેનામાં શીખવાની ક્ષમતા નથી હોતી દરેક બાળક શીખી શકે છે આ ડિપેન્ડ કરે છે શિક્ષક ઉપર શિક્ષક જ્યારે કોઈ બાળક ફેલ થયું તો આ બાળક નથી ફેલ થયું શિક્ષક ફેલ થયેલા છે સિસ્ટમ ફેલ થયેલા છે બાળક નથી ફેલ થયા શિક્ષક તે રીતે સમજાવી ન શક્યા સિસ્ટમ તે રીતે સિસ્ટમ નો આપી શક્યા કે બાળક શીખી ન શક્યા અહીંયા જવાબ છે એક રાઈટ આન્સર છે આગળ જઈએ નવો પ્રશ્ન બાળ મનોવિજ્ઞાનમાં શું અભ્યાસ કરવામાં આવે છે બાળ મનોવિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે જન્મથી બાળપણ સુધી પ્રીનેટલ ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા સુધી જન્મથી બાળપણ સુધી કે જન્મથી પુખ્તાવસ્થા સુધી કયો અભ્યાસ કરવામાં આવે છે શેનો અભ્યાસ જન્મથી બાળપણ પ્રીનેટલ ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા જન્મથી બાળપણ જન્મથી પુખ્તાવસ્થા સુધી નહીં અહીંયા બાળ મનોવિજ્ઞાનની વાત કરવામાં આવે છે જો અહીંયા બાળ મનોવિજ્ઞાન છે શિક્ષણ મનોવિજ્ઞાનની વાત નથી થતી બાળ મનોવિજ્ઞાનની વાત થાય છે શિક્ષણ મનોવિજ્ઞાન અલગ છે બાળ મનોવિજ્ઞાન અલગ છે મનોવિજ્ઞાન અલગ છે તો અહીંયા વાત આવશે શું 2 રાઈટ આન્સર આવશે બીજો બાળ મનોવિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવશે પ્રીનેટલ ગર્ભાવસ્થાથી કિશોરાવસ્થા સુધી એની પહેલા પણ એ પ્રશ્ન હતો તો જવાબ છે 2 રાઈટ આન્સર છે 2 આગળ જઈએ દસમો પ્રશ્ન છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ એ મેં કીધું હતું હવે આપણે લોકો જણાવો વિલિયમ જેમ્સ હરલોક વિલિયમ વુન્ડ કે એડવર્ડ થોર્નડાઇક કોણ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા સૌથી છેલ્લે મેં કીધું હતું કોણ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તો અહીંયા 4 બહુ રાઈટ આન્સર છે 4 તો વિલિયમ જેમ્સ જે છે એ છે મનોવિજ્ઞાનના પિતા વિલિયમ ઉન્ડ જે છે પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા છે પછી એડવર્ડ થોર્નડાઇક જે છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા છે તો જવાબ જે આવશે એ આવશે 4 રાઈટ આન્સર આવશે શું તો 4 છે ચાલો આગળ જઈએ 11મો પ્રશ્ન લઈએ મનોવિજ્ઞાનનું જ્ઞાન ઉપયોગી છે કોના માટે શિક્ષક માટે માતા પિતા માટે શાળા સંચાલક માટે ઉપરોક્ત તમામ માટે કોના માટે જે શિક્ષણ મનોવિજ્ઞાન છે કોના માટે ઉપયોગી છે ઉપરોક્ત માટે શિક્ષક મનોવિજ્ઞાનનું જ્ઞાન ઉપયોગી કોના માટે છે તો શિક્ષક માટે છે અહીંયા જે બહુ સાચો મોટો જવાબ છે ઈ છે મનોવિજ્ઞાનનો ઉપયોગ જે મોટા ભાગના વાત કરીએ તો શિક્ષક માટે આવશે એમ તો આ જે છે તમામ માટે ઉપયોગી છે આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ છીએ તો મનોવિજ્ઞાન બધા માટે છે નહીં અહીંયા જવાબ બધાના સાચો છે દયાબેન અને બધાએ જે આપ્યા છે 4 જવાબ સાચો છે ઉપરોક્ત તમામ માટે કેમ કે મનોવિજ્ઞાનની અહીંયા વાત છે માત્ર મનોવિજ્ઞાનની વાત થાય છે તો મનોવિજ્ઞાન શિક્ષક માટે પણ ઉપયોગી છે
માતા પિતા માટે પણ ઉપયોગી છે અને શાળા સંચાલક માટે પણ ઉપયોગી છે, બધા માટે ઉપયોગી છે. તો જવાબ અહીંયા આવશે 4. રાઈટ આન્સર છે 4. અહીંયા 1 નહીં આવશે. શિક્ષકની વાત કરીએ તો શિક્ષણ મનોવિજ્ઞાન જ્યારે આવશે ત્યારે શિક્ષકની વાત આવશે. ચાલો આગળ જઈએ. 12મો પ્રશ્ન છે. 12મો પ્રશ્ન છે, અસરકારક શિક્ષક બનવા માટે જરૂરી છે કે શું જરૂરી છે? જ્યારે અસરકારક આપણે એકદમ કોમ્પિટન્ટ ટીચર બનીએ તો આપણે શું જાણવું જોઈએ? તે તેના વિષયની સારી રીતે જાણકાર હોય, તે તેના વિદ્યાર્થીઓ સાથે શક્ય તેટલી સંપર્ક કરે, શિક્ષણ પદ્ધતિઓની સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય, ઉપરોક્ત તમામ એક સારા શિક્ષકની શું જરૂરિયાત છે? તો ઉપરોક્ત તમામની જરૂરિયાત છે. જેટલી વાતો છે આ બધા ચારે ચાર વાતોની જરૂરિયાત છે. તો ચારે જરૂરિયાત છે એ એના વિષય ઉપર પકડ હોય એની, એ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હોય એ પણ, અને શિક્ષણ પદ્ધતિની એને સંપૂર્ણ પણ જ્ઞાન હોય એ પણ જરૂરી છે. તો 4 અહીંયા રાઈટ આન્સર છે 4. આગળ જઈએ. 13મો પ્રશ્ન લઈએ. વિલિયમ ઉન્ટ 1879માં સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી? તો લિપ્ઝિગ જર્મનીમાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં કે કોલકાતામાં? એને ક્યાં પહેલી લેબોરેટરી એને ક્યાં સ્થાપ્યું? ક્યાં સ્થાપ્યું? જર્મનીમાં. બહુ સરસ યોગેશભાઈ, રાકેશ પટેલ, બહુ સરસ બધાએ બહુ સરસ જવાબ આપ્યા. ચલો અહીંયા છે જવાબ 1 છે. આગળ જઈએ. 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન દ્વારા કયો ફેરફાર થાય છે? કોનામાં ફેરફાર થાય છે? બાળકની સાર સંભાળમાં, શીખવાની પ્રક્રિયાને વેગ આપવામાં, કોર્સ કરેક્શનમાં, ઉપરોક્ત તમામમાં? કઈ જગ્યા મનોવિજ્ઞાન ફેરફાર કરે છે? તો અહીંયા જો બાળકની સાર સંભાળમાં એટલે બાળકને એને સાચવામાં અહીંયા પણ હોય છે, બાળકને સાચવામાં પણ, બાળકને શીખવાની પ્રક્રિયાને વેગ આપવામાં પણ હોય છે, અને કોર્સના કરેક્શનમાં પણ આવે છે. તો ઉપરોક્ત તમામમાં જગ્યા છે, ઉપરોક્ત તમામમાં એનો ઉપયોગ આવે છે. ચાલો સરસ. આગળ જઈએ. 15મો પ્રશ્ન. 15મો પ્રશ્ન છે, હવે ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી? હવે જવાબ આપો. એ મેં આપ લોકોને જાણ્યું ન હતું પણ અહીંયા જવાબ આપી દઉં. ચાલો આપ લોકો ગેસ કરો કે ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? ક્યાં? ભાવિનભાઈ 1. બહુ સરસ. જે લોકો 1 જવાબ આપે છે એ સરસ છે. કોલકાતામાં. સૌથી પહેલા કોલકાતામાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવ્યું. તો કોલકાતા અહીંયા સાચો જવાબ છે. કોલકાતા રાઈટ આન્સર છે કોલકાતા. એટલે આપ લોકો સરસ રીતે એકદમ તૈયારી કરો છો. તો તૈયારી આપ લોકોની સરસ છે. એવી રીતે તૈયારી ઉપર એક્સિલેટર દબાવ્યા રહો તાકી આપણે નબળો ન પડીએ. ચલો આગળ જઈએ. 15મો પ્રશ્ન થઈ ગયા. 16મો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થાપવામાં આવી? તો થઈ ગયા. હવે આગળ જઈએ. તો 17મો પ્રશ્ન છે, શિક્ષા મનોવિજ્ઞાનનું મૂળ કયું વર્ષ મનાવવામાં આવે છે? શિક્ષણ મનોવિજ્ઞાનનું મૂળ કયો વર્ષ છે? તો 1947, 1920, 1940, 1900. 1900, 1940, 1920 કે 1947? તો અહીંયા જવાબ છે 4. રાઈટ આન્સર છે 4 કે શિક્ષણ મનોવિજ્ઞાન ક્યારથી આવ્યું? તો લોકો કહેતા હતા કે આ જ્યારે પ્લેટો હતા, જ્યારે એનું શિષ્ય હતા ત્યારથી નહીં. તો આનું જે છે મૂળ જે છે આપણે જ્યારે ઉજવીએ છીએ માનીએ છીએ 1900 તરફથી માનીએ છીએ. તો જવાબ છે 4. રાઈટ આન્સર છે 4. આગળ 18મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન. લાસ્ટ બટ નોટ લિસ્ટ. 18મો પ્રશ્ન છે, બાળકો શૈક્ષણિક મનોવિજ્ઞાનના દૃષ્ટિએ નીચેમાંથી કયો વિધાન સાચું છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ બાળકો પોતાનું જ્ઞાનનું સૃજન સ્વયં કરે છે. બાળકો શાળાએ આવતા પહેલા એની પૂર્વ જાણકારી હોતી નથી. એને બાળકોની શીખવાની પ્રક્રિયામાં તકલીફ પડે છે. બાળકોને જે શીખવામાં આવે છે તે બરાબર શીખે છે. જે કાંઈ શીખવાડવામાં આવે બાળક શીખે છે. તો આમાં શું છે? શું સાચો જવાબ છે? તો સાચો જવાબ અહીંયા 1 છે. બહુ સરસ. સાચો જવાબ છે બાળક પોતાનું જ્ઞાનનું સર્જન સ્વયં કરે છે. બાળક એના પોતાનું જ્ઞાનના સર્જન સ્વયં કરે છે, કોઈ એને શીખડાવતું નથી. અહીંયા આપ લોકો પોતાનું જ્ઞાનનું સર્જન પોતે કરો છો. હું તો અહીંયા બસ માત્ર એક નિમિત્ત છું. આપ બધાએ શિક્ષક છો. શિક્ષકને શીખડાવનાર કોઈ નથી. તો હું આપ લોકોને શીખડાવનાર નથી. હું માત્ર અહીંયા એક પ્લેટફોર્મ આપું છું અને એ પ્લેટફોર્મ સાથે આપ લોકોની ચર્ચા કરું છું. આ ચર્ચા સાથે આપ લોકો પણ ચર્ચા કરી શકો. આપ લોકો માટે પણ કોઈ નવું હોય, આપ લોકો કાંઈ સજેશન કરવા માંગતા હોય, આપ લોકો પણ અહીંયા સુઝાવી શકો, કહી શકો. તો અહીંયાથી થેન્ક યુ સો મચ. આજના બંને સેશન અહીંયા પૂરો થયા. અહીંયાથી આપ લોકોના પ્લેટફોર્મ આપ લોકો માટે શરૂ થાય છે. તો આપ લોકોને જે કાંઈ કહેવું હોય આપ લોકો અહીંયા કહી શકો.